हेलो केम छो डियर स्टूडेंट्स આપણે શરૂઆત કરીએ છીએ ગાલા પ્રશ્નપત્ર 6 વિભાગ એ ડિયર સ્ટુડન્ટ્સ હજુ સુધીના બીજા બધા અપલોડ થઈ ગયેલા વિડીયોઝ ગાલાના ન જોયા હોય તો ઝડપથી પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવો તમારા માટે મસ્ત મજાના બધા અપલોડ કરી દીધા છે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી એ પહેલા માસ્ટર સોલ્યુશન્સ તમારી નજીકની બુક સ્ટોરમાં આવી ગયું હશે જેમાં ગાલાના બધાય પ્રશ્નપત્રનું સોલ્યુશન્સ તમને મળી જશે તો તમારે પાકું કરવું હોય તો તમે ત્યાંથી પાકું કરી શકો છો અને તમે એક્ઝામની તૈયારી કરી શકો છો પહેલો પ્રશ્ન જો સમીકરણ 8x + 3y + 5k = 18 નો એક ઉકેલ 1 અને 0 હોય તો કેની કિંમત શોધો બહુ ઈઝી દાખલો છે આ દાખલામાં શું કરવાનું હોય મારા દોસ્તો તો કે આપણને 1 અને 0 આપ્યો છે તો જગતની માલિપા x ની બરાબર 1 લેવાનું 9મા ધોરણમાં કરતા એ રીતે અને y ની બરાબર 0 લેવાનું સમીકરણ મૂકી દેવાનું 8x + 3y + 5k = 18 8 એમનેમ x બરાબર 1 + 3y બરાબર 0 + 5k બરાબર 18 8 એકા 8 વત્તા 3 ગુણ્યા 0 એટલે 0 વત્તા 5k બરાબર 18 8 વત્તા 0 એટલે 8 વત્તા 5k બરાબર 18 8 પ્લસ છે ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય એટલે 5k બરાબર 18 માઇનસ 8 તેથી 5k બરાબર 10 દાખલો પૂરો થઈ ગયો નથી થયો બકુલાવ હજી આપણે તે દોતવાનું તે તો 5 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર તો જગતની માલિપા 10/5 બરાબર 5 દુ 10 બરાબર k બરાબર 2 ટન 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 હે ને કેટલું હેલું છે તો કાંઈ નથી કરવાનું x ની જગ્યાએ x અને y ની x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 0 મૂકો એટલે જગમગો હે ને ચલો ચેનલ પર વ્યસ્ત હોય તો k બરાબર ખાલી જગ્યા મારા દીકરાઓ મેં તમને કીધું કે જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત કહે ત્યારે આપણે આલ્ફા બીટા બરાબર 1 લેવાનું હે ને આપણે સમજ્યા છે ઓલરેડી એક પ્રશ્નપત્રની અંદર આવો સેમ ક્વેશ્ચન આવી ગયો છે હવે કેમ આલ્ફા બીટા બરાબર 1 શૂન્યનો ગુણાકાર બરાબર 1 તો ભાઈ બીજ પરસ્પર વ્યસ્ત એટલે દાખલા તરીકે આ દાખલો છે ધારો કે હા ઘણા બધા કોમેન્ટમાં નાખે લે x બરાબર 5 કેમ લીધું સમજાવવા હાટું લોસ બાપ x બરાબર 5 હોય તો બીજા x નો જવાબ જે છે ને 1/5 હોય આ પરસ્પર વ્યસ્ત કહેવાય 2 હોય તો 1/2 10 હોય તો 1/10 આ પરસ્પર વ્યસ્ત કે હવે આ બેનો ગુણાકાર કરો 5 ગુણ્યા 1/5 ઉડી ગયા 5 5 જવાબ કેટલો આવે 1 સમજલા તો હંમેશા જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત હોય ને ત્યારે ગુણાકાર કરો તો એનો જવાબ 1 આવે એટલા માટે શૂન્યનો ગુણાકાર બરાબર 1 લેવાનો તો આ યાદ રાખજો બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલા માટે માથાકૂટ કરું છું અને આવી હું માથાકૂટ લાઈવ લેક્ચરમાં કરીશ બધું આખું ગણિત કરાવીશ નોન સ્ટોપ 12 કલાકના લેક્ચર હશે તમને સરસ મજાનું આખું ગણિત રિવાઇઝ કરાવીશ વન શોટ આવશે એક્ઝામના આગલા દિવસે હું તમને આઈએમપી આપીશ આગાહી બેચમાં જે દિવસે એક્ઝામ હશે એ દિવસે સવારે 5 વાગે વિભાગ એના બધા પ્રશ્ન સોલ્વ કરાવીશ 24માંથી 24 પૂરા આવે પછી કાંઈ એટલે કહું ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બાપ નકર હું આમ નમ કહું કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કોઈને કહેતા નહીં તમે કરીએ એમ હાલો આગળ હવે શું કરવાનું ભાઈ તો કે ભાઈ અહીંયા x વર્ગની આગળ કાંઈ નથી એટલે 6 a બરાબર 6 b બરાબર x ની આગળ -3 છે શાબાશ c બરાબર કેટલા તો કે k ઓકે ડન છે હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર 1 શૂન્યનો ગુણાકાર શું છે c ના છેદમાં a બરાબર 1 ઓકે c શું છે c તો જો c કે છે ઓકે a શું છે a 6 છે બરાબર 1 6 એકા 6 એટલે k બરાબર 6 વાર્તા પૂરી થઈ ગઈ બાપ હે ને તો પછી હાલો આગળ સમાંતર શ્રેણી k 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા છે કાંઈ વાંધો નહીં n પદોનો સરવાળો તો a વત્તા પહેલાં આપણે સૂત્ર મૂકી દઈએ Sn = n/2 કૌંસમાં a વત્તા n-1d હે ને n પદોનો સરવાળો એટલે n ની જગ્યાએ n જ રાખવાનું ભલે n ને ખોટું લાગે તોય ઢહળવાનો n ને પછી તો કે ભાઈ એ શું છે તો કે આ જે પ્રથમ પદ છે ને અહીંયા 2a આવે હો ભાઈ હાલો a બરાબર શું તો કે પ્રથમ પદ છે એ એટલે કે એટલે અહીંયા મૂકી દેવાનું 2k વત્તા n-1 એમ ભલે ખોટું લાગે n ને ઢહળવાનો d નું સૂત્ર છે બેટા a2 - a1 હે ને તો અહીંયા શું આવશે બીજું પદ 3k માઇનસ આ ખાલી k હવે અમુક મારી જેવા ડાયા ડમરા છોકરા હોય 3k માંથી k જાય એટલે 3 વધે એલા નો વધે 3k માંથી 1k જાય 1k કહેવાય તો 2k વધે બાપ પછી કે લગન નથી થતા હું લગન થાય હવે હાલો અહીંયા ધ્યાન રાખો તો અહીંયા જે છે 2k એમનેમ બાપલ જાવ ઓકે હાલો ઓકે n/2 એમનેમ બેટા 2k એમનેમ વધતા હવે શું કરવાનું ઓય k હરખો લખાન હા 2k નો ગુણાકાર n સાથે એટલે 2k
એન માઇનસ 2k નો ગુણાકાર એક સાથે એટલે અહીંયા 2k. બરાબર ને? આ 2k પ્લસ આ 2k માઇનસ ઉડી ગયા. વહી જો હું બકુડાવ તો n ના છેદમાં 2 કૌંસમાં 2kn. ઓકે, 2 ઉડી ગયા. હવે n નો ગુણાકાર આપણે kn સાથે કરો એટલે k કાકા m નમ n બે વખત છે એટલે kn નો વર્ગ એટલે આવો કઈ છે અન જો ને n વર્ગ k આપ્યું તો kn નો વર્ગ કયો કે n વર્ગ k કયો બે હરખું જ કહેવાય હો બાપ. તો જવાબ શું આવે? ઓપ્શન ડી. એના પછી આગળ વ્યા જઈએ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય બાપ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય કે નહીં? એટલે સિમ્પલ છે ભાઈ, મેં તમને શોર્ટકટ આપેલું. સુગમ બિંદુ કેન્દ્ર હોય એટલે તમારે એક જ સૂત્ર મૂકવાનું, x વર્ગ વત્તા y વર્ગ. વાર્તા પૂરી થઈ ગઈ હે ને. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ 20 અને 21 હોય તેવા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. હવે જો વર્તુળની ત્રિજ્યા પૂછી, પહેલા સમજો. જો બકુડાવ, આ વર્તુળ છે બરાબર એને, આ વર્તુળનું કેન્દ્ર છે. કેન્દ્ર શું છે? ઉગમ બિંદુ એટલે 0 0 થઈ ગયું બરાબર. આ વર્તુળનું એક બિંદુ છે, એ બિંદુ હું અહીંયા દોરી નાખું, મેરી બિંદુ 20 અને 21. ઓકે, હવે આ અંતર ગોતવાનું. અંતર ગોતો એટલે ત્રિજ્યા થઈ ગઈ કે નહીં? તો ત્રિજ્યા એટલે હું તો કે આ બેન અંતર ગોતવાનું છે, એમાં કંઈ મૂંઝાણ થોડું હોય. ત્રિજ્યા કીધું હોય તો બી જવાય, ન બી જવાય. અંતર ગોતવાનું છે, ગોતી લો. મેં તમને સૂત્ર આપી દીધું શોર્ટકટ. તમારે મૂકવું હોય તો મૂકીએ કે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. તો આ જ જવાબ આવે. પણ જ્યારે ઉગમ બિંદુ કીધું હોય અંતર ગોતવાનું હોય ને ત્યારે સીધું સૂત્ર મૂકી દો ને, x વર્ગ વત્તા y વર્ગ એટલે વાર્તા પૂરી થાય. કોઈને કહેવાનું નહીં એટલું હેલું શીખવાડું છે એમ. આ x અને આ y. હાલો હવે જુઓ જરાક. x નો વર્ગ એટલે બાપલ્ય આવ 20 નો વર્ગ કરવાનો ટંટણાન. પછી y એટલે 21 નો વર્ગ કરવાનો બાપ. 20 નો વર્ગ થાય 400. ઓહો હે. 21 નો વર્ગ થાય 441. ઓહો હે. આ બેન સરવાળો કરો એટલે કેટલા થાય? 400 માં એક મીંડું હજી આવે. 400 વત્તા 441 એટલે 841. ઓહો હે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે શું કરવાનું છે? 841 નું વર્ગમૂળ કાઢવાનું. કેટલું થાય? 29. જો કેમ 29 થાય? 29 ગુણ્યા 29 કરો. પહેલા 0 એટલે 2 નો વારો લેવાનો. 2 નવા 18 વધી પડી 1 2 4 ને 1 5. 9 9 81 વધી પડી 8 9 દુ 18. 18 ને 8 કેટલા થાય? તો કે 18 ને 2 નાખો એટલે 20 ને માં 6 નાખો એટલે 26. હાલો ભાઈ હે ને. આ એક એમ ના 8 અને 6 14 વધી પડી 1. હવેનો સરવાળો કરીએ. 5 ને 6 ને 2 8 એટલે કેટલા થઈ ગયા? 841 થઈ ગયા ને. ઓકે, એટલે આનું વર્ગમૂળ કેટલું નીકળે? 29. હા બરાબર છે. એના પછીનો પ્રશ્ન, જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે 2 sin થીટા બરાબર 2 sin થીટા સત્ય બને. તો બેટા થીટાનો જવાબ જ્યારે 0 હોય કે નહીં ક્યારે આ વિધાન સત્ય બને? કેમ સમજાવું. જો અહીંયા sin 2 થીટા, થીટા એટલે 0 લઈ લઈએ બરાબર. 2 sin થીટા, થીટા એટલે પાછું 0 લઈ લઈએ. 2 ગુણ્યા 0 એટલે sin 0 થઈ ગયું. ઓકે, અહીંયા 2 sin 0 એમનેમ એને sin 0 ની કિંમત 0 છે. 2 એમનેમ sin 0 ની કિંમત 0 છે. તો 0 બરાબર 2 ગુણ્યા 0 એટલે 0. દાબા બરાબર જબા થઈ ગયું. તો ક્યારે શક્ય બને? તો જો થીટાની વેલ્યુ 0 હોય તો આ વિધાન શક્ય બને. એના પછી પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય. હાય હાય હાય, કેટલો હેલો પ્રશ્ન. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 વત્તા 2 વત્તા 3 પીપી હે ને ડોટ 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 આ 3 પછી વત્તા ડોટ 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 ક્યાં લગી? 10 લગી. હવે આનો આપણે ગોતવાનો હું સરવાળો બરાબર ને. મધ્યકનું સૂત્ર શું છે? મધ્યક બરાબર અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન. સરવાળો છેદમાં કુલ અવલોકન. હે ને મારા દીકરાઓ? હવે જુઓ બહુ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. અવલોકનનો સરવાળો એટલે એકડાથી લઈને 10 સુધીનો સરવાળો. તો તમે લાંબા ન થઈ જાઓ. 1 થી 10 નો સરવાળો જાઓ તો આમ તો મોઢે આવડતો હોય તો 55 લખી નાખવાનો. પણ હવે 1 થી 10 નો સરવાળો નથી આવડતો તો SN નું સૂત્ર મૂકીને સરવાળો ગોતી લઈએ ને ભાઈ. n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા n વાળું સૂત્ર મૂકી દો. 10 સંખ્યા છે એટલે 10 ના છેદમાં 2 બરાબર ને. a એટલે પ્રથમ પદ 1 અને an એટલે અંતિમ પદ 10 હે ને. 2 પંચા 10, 5 એમ નામ 10 ને 11, 11 પંચા કેટલા થયા? 55. આવ્યું ને 55. તો પછી ભાઈ કે એમાં કંઈ ઘટે જ નહીં. તો જો અહીંયા 55 મૂકી દીધું. પણ મારા બકોડાઓ, જો તમને સરવાળો આવડતો હોય તો આ કરવાની જરૂર નથી. ન આવડતો હોય તો તમે ગોતી લો. કારણ કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા કરવામાં ફીન આવી જાય. એને કરતાં આ કરવું હેલું પડે. એટલે 55 ભાગ્યા કુલ અવલોકન 10 છે એટલે છેદમાં 10. 55 ભાગ્યા 10 એટલે 5.5. ટંટણાન ઓપ્શન એ. આ 6 MCQ પૂરા થઈ ગયા. આવડી ગયા કે નહીં? હવે 6 ખાલી જગ્યા કરીએ. જો લસા 1 અને 18 બરાબર 36 અને ગુસા 2 હોય તો તમને સૂત્ર આવડે જ છે ને ભાઈ? તમને ક્યાં નથી આવડતું? લસા
ગુણ્યા ગુસા બરાબર A ગુણ્યા B. આવડે ને સૂત્ર બધું આવડે. લસા કેટલા છે ભાઈ? તો કે 36. ગુસા કેટલા? તો કે 2. A ગુણ્યા B. A એટલે શું? તો કે ભાઈ આ જે પેલું છે કે નહીં x A છે અને આ જે 18 છે ને બેટા એ B છે. તો આપણે A ગુણ્યા B એટલે x ગુણ્યા 18 મૂકીએ. 18 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થઈ ગયો. 36 ગુણ્યા 2 એના છેદમાં 18 બરાબર x. 18 દુ 36 ને 2 દુ 4 એટલે x નો જવાબ 4 આવી ગયો. લ્યો ભાઈ, ઘટે તો જિંદગી ઘટે. 6x નો વર્ગ માઇનસ x વત્તા k ના હોય તો k ના શૂન્યનો ગુણાકાર માઇનસ 1 ના છેદમાં 3 હોય તો k બરાબર ખાલી જગ્યા. હે ભાઈ અહીંયા કંઈક લોચો શું ભાઈ? પીપી. હા, જો આ ખાલી એટલું યાદ રાખો. 6x નો વર્ગ માઇનસ x વત્તા k બરાબર 0. શૂન્યનો ગુણાકાર કેટલો કીધો? શૂન્યનો ગુણાકાર માઇનસ 1 ના છેદમાં 3. એ આલ્ફા બીટા લખી નાખ્યા. શૂન્યના ગુણાકારનું સૂત્ર તો આવડે ને? c ના છેદમાં a બરાબર માઇનસ 1 ના છેદમાં 3. c એટલે શું? તો કે આ k. a એટલે શું? તો કે આ 6 બરાબર માઇનસ 1 ના છેદમાં 3. 6 ભાંગાકાર ચોલી બાજુ જાય એટલે ગુણાકાર થાય એટલે k બરાબર માઇનસ 1 ના છેદમાં 3 ગુણ્યા 6. 3 દુ 6 અને k બરાબર 2 કા 2 પણ કેવા? માઇનસ. હે ને? જો અહીંયા જવાબ આવી ગયો ને, કોઈને કહેવાનું નહીં. હા, હાલો એના પછી લીપ વર્ષમાં 53 રવિવાર આવે. ભાઈ લીપ વર્ષ કે ને તો વર્ષમાં કુલ દિવસો નહીં 366 થઈ જાય. કુલ દિવસ વર્ષમાં કેટલા થઈ જાય બેટા? 366. કેમ? ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય તો 365, પણ લીપ વર્ષ છે એટલે 366 દિવસ થઈ ગયા. કેમ? ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે. યાદ આવી ગયું ને? હા. અને કોઈ પણ દિવસ જે છે ને 52 વખત જ હોય, એટલે એક વર્ષમાં 52 અઠવાડિયા આખા હોય. એટલે 52 વખત હોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ બધું આવે જ તે. એટલે 52 ગુણ્યા 7, કારણ કે 52 અઠવાડિયા આખા હોય જ તે. એટલે થાય 364. હવે 366 માંથી 364 જાય એટલે વૈધા કેટલા? 2. એટલે 2 ના છેદમાં 7 જવાબ આવે. હવે એ સવાલમાં તમને રવિવાર કે, સોમવાર કે, મંગળવાર કે, બુધવાર કે, ગુરુવાર કે, શુક્રવાર કે ગમે ક્યાં બીવાન નહીં. લીપ વર્ષ કે વાર ગમે હોય 53 વાર કીધું એટલે 2 ના છેદમાં 7. અને એમ કે લીપ વર્ષ ન હોય, શું કે લીપ વર્ષ ન હોય, વાર ગમે હોય 53 વાર મંગળવાર આવે એની સંભાવના. તો કે 2 ને બદલે 1 લખવાનું. કેમ? કારણ કે 365 દિવસ થવાના વર્ષમાં કુલ. આ તો 364 જ રહેશે. કેટલા વધ્યા? 1. એટલે જવાબ આવે 1 ના છેદમાં 7. હે ને? પીપી. તો 2 જ જવાબ આવે. અગર લીપ વર્ષ હોય તો 2 ના છેદમાં 7, લીપ વર્ષ ન હોય તો 1 ના છેદમાં 7. વાર્તા પૂરી. વાર ગમે હોય એની યાર કાંઈ લેવા દેવા નથી. કેટલું હેલું થઈ ગયું હે ને? એટલે જ કહો લાઈવ લેક્ચર અટેન્ડ કરો ને, બકુડા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. દર હોમ અને મંગળ 6 વાગે યુટ્યુબમાં લાઈવ લેક્ચર હોય છે. પછી બુધવારે 9 વાળાનું હોય છે. ગુરુ શુક્ર પાછા તમારા હોય છે. હે ને? ગુરુ શુક્ર તમારા ભાઈ લાઈવ લેક્ચર લે 6 વાગે અને તમને ગણિત શીખવાડે. આવી જાઓ. હાલો એના પછી જો સાઇન આલ્ફા બરાબર 1 ના છેદમાં 2 અને કોસ બીટા બરાબર 1 ના છેદમાં 2 હોય તો આલ્ફા વત્તા બીટા બરાબર ખાલી જગ્યા. બહુ ઇઝી છે બેટા. સાઇન આલ્ફા બરાબર 1 ના છેદમાં 2. તમારા દોસ્ત સાઇન આલ્ફા એમ રાખું 1 ના છેદમાં 2 છે ને એ સાઇન 30 ની કિંમત છે. કોની કિંમત છે બેટા? સાઇન 30 ની કિંમત. તેનો મતલબ એવો થાય કે આલ્ફા બરાબર 30 થયા. ઓકે, સિમ્પલ. એવી રીતના બેટા કોસ બીટા બરાબર 1 ના છેદમાં 2. હવે કોસ બીટા એમ નામ 1 ના છેદમાં 2 છે ને એ કોસ 90 કોસ 60 ની કિંમત છે. કોની કિંમત છે? કોસ 60 ની. બરાબર ને? જો કોસ 60 આપણે ગાંધી બાપુને એક વાંદરો દોરી લઈએ એટલે કન્ફ્યુઝન ન થાય. શું હતું ભાઈ? 3 વાંદરા હતા ને? બરાબર ને? 2 √2 2 √3 1 1 1 1 √3. કોસનું સૂત્ર પાબાન છેદમાં કારણ. હા, કોસ 60 ની કિંમત જે છે ને 1 ના છેદમાં 2. તમે કે લે સાહેબ આ શું કર્યું? આ કોષ્ટક છે આખું. એ આવું કોષ્ટક હોય? હા, તો તમે યુટ્યુબમાં સર્ચ કરો કોષ્ટક યાદ રાખવાની સરળ રીત મેઘાણી સર પેન્ટેડ તમને મળી જાય. તમારે કોષ્ટક યાદ નથી રાખવાનું, ગાંધી બાપુને 3 વાંદરા રાખવાના છે. એટલે જ કહો દુનિયાની સૌથી હેલી ટેકનિક કરાવું છું બાપ. હાલો તો અહીંયા બીટા બરાબર આપણને કેટલા મળશે દીકરા? 60. આપણે કીધું આલ્ફા વત્તા બીટા, તો આલ્ફા વત્તા બીટા બરાબર 30 વત્તા 60 બરાબર 90. લ્યો ભાઈ જવાબ આવી ગયો. દાખલો પૂરો. કોઈને કહેવાનું તો નહીં અત્યો. એના પછી હવે આપણે કરીએ છીએ 11મો પ્રશ્ન કે રેખા એલ એ, ઓકે રેખા એલ છે એ ઓ કેન્દ્ર વાળું વર્તુળ, આ ઓ કેન્દ્ર વાળું વર્તુળ અને આર ત્રિજ્યા 7 નથી 7 ત્રિજ્યા
વાળા વર્તુળને ટી બિંદુમાં સ્પર્શે છે. ઓકે, કે આ ત્રિજ્યા છે, બરાબર. વર્તુળને ટી બિંદુમાં, અહીંયા એક ટી બિંદુમાં સ્પર્શે છે, બરાબર. અહીંયા ઓ છે, તો અહીંયાથી આપણે એક રેખા દોરશું. ઓકે, તો હવે આપણને શું કીધું? ઓ ટી ખાલી જગ્યા એલ. ઓકે, સમજાઈ ગયું. તો આ જે છે ને રેખા એલ અને આ ઓટી એ એકબીજાને કાટખૂણે છેદે એટલે લંબ કહેવાય. પ્રમેય 10.1 આપણે શીખ્યા. એટલે અહીંયા જે આવશે ને ઊંધો ટી આવશે. કઈ નિશાની આવશે? ઊંધો ટી, એટલે કે લંબ. એના પછી આગળ વ્યા જઈએ બાપલિયાઓ. શું કીધું? -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. બેટા લાઈનમાં જ ગોઠવેલા છે ને કે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવું પડે મધ્યસ્થ ગોતવા માટે, પણ અહીંયા નથી ગોઠવવાની જરૂર, કારણ કે ચડતા ક્રમમાં ગોઠવેલા છે. કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 અને 7. તો ઇઝી ટેકનિક, એક આગળથી ઉપાડો, એક પાછળથી ઉપાડો, એક આગળથી, એક પાછળથી, એક આગળથી, એક પાછળથી, વચ્ચે વૈધો એક મધ્યસ્થ. આ સૌથી હેલી ટેકનિક. પણ આ ટેકનિકનો ઉપયોગ તો જ કરવાનો જો ખાલી જગ્યા હોય તો, એ રફ વર્કમાં. દાખલામાં આ ટેકનિક નહીં હાલે. એના માટે હું દાખલા કરાવું, એના વિડીયો જોજો, બરાબર. આ તો ફટાફટ થઈ જાય. એટલે હા, આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેવાય નહીં કે કીધું નહોતું, પછી કહેતા નહીં કે કીધું નહોતું. હાલો 13મો પ્રશ્ન. ગુસ્સા. હાય હાય હાય, આવડે છે. 65 અને 170 નો કેટલો છે? 3 કે -2 હોય તો કે બરાબર 5 થાય. ખરા ખોટા? શરૂ. તો આપણે જવાબ ગોતીએ ને. ગુસ્સા. ગુસ્સા તો પેલા આપણે 65 અને 170. ઓકે, 13 5 65. હવે 13 ના ઘડિયામાં 170 ક્યારે આવશે? તો કે 13 9 170. બરાબર છે, 13 9 170 બરાબર છે. આનો ગુસ્સા કેટલો નીકળ્યો? 13 નીકળ્યો ને. ગુસ્સા કેટલો નીકળ્યો? કોમન હોય નીકળે તો કે 13. હવે આપણને કીધું ગુસ્સા કેટલો છે? 3 કે -2. ઓકે, આ 13 કાકા એમ -2 છે, આમ જાય એટલે પ્લસ થાય, એટલે 3 કે બરાબર 13 + 2. આ 2 માર્ક્સનો દાખલો પૂછાયો. 3 કે બરાબર 13 ને 2 15. 3 ગુણાકાર છે, આ બાજુ હતો ભાંગાકાર, એટલે કે બરાબર 15/3. તો કે 3 5 15, એટલે કે નો જવાબ આવ્યો 5. આવ્યો કે નહીં? હે ને? તો અહીંયા કે બરાબર 5 જ છે, એટલે વિધાન સાચું છે. હવે આ 2 માર્ક્સમાં દાખલો પૂછાણો હોય તો કેમ પૂછાય? તો આપણને એમ કે શોધો, તો કે ગોતી નાખવાનો. 2 માર્ક્સમાં પૂછાઈ જાય તો જગમગો જ છે, હે ને? હાલો, પણ આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો દાખલો ન પૂછાય, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાઈ શકાય, કારણ કે તમારે તો 2 સેક્શન એમાં જ છે. એક જે છે એ ખરા ખોટામાં છે અને MCQમાં છે. ઓકે, P of x બરાબર x3 - x ના વાસ્તવિક શૂન્યની સંખ્યા 3 છે. અગર અહીંયા ઘન છે, જેટલી ઘાત એટલી શૂન્યની સંખ્યા. અહીંયા ઘાત 3 છે એટલે શૂન્યની સંખ્યા 3 મળે. વિધાન સાચું છે. એના પછી 7x - 10y બરાબર 16 અને 3x - 30/7y બરાબર 48/7 નો આલેખ સંપાતી રેખા મળે. સંપાતી રેખા મળે, છેદની રેખા મળે કે સમાંતર મળે? એના માટે આપણે એક કામ કરીએ. આ એમ નામ રાખીએ 7x - 10y બરાબર 16. પહેલાં આ સમીકરણ હમું કરીએ. એક બાપાના 3 દીકરા, બીજા દીકરાના છેદમાં 60 એટલે 7, ત્રીજા દીકરાના છેદમાં 7. તો પેલો દીકરો શું કરે? રોવે, મને 7 આપો. એટલે આપણે એને પેલા 7 ગુણી નાખવાના, એટલે છેદમાંથી 7 નીકળી જાય. જો 7 એને આપી દઈએ તો 7 તેરી 21, એટલે 21/7x - 30/7y બરાબર 48/7. તો 7 બધા નીચે હરખા છે એટલે ઉડી ગયા, હરખા છેદ છે એટલે ઉડી ગયા. કેવું થઈ ગયું છે, હે ને? એટલે જ કહું મારી પાસે ભણો મજા આવી જાય. જો આ a બરાબર 7, b બરાબર 10, હે ને, -10. અહીંયા 7x એમને -10y, આ 16 પ્લસ છે આમ આવે એટલે માઇનસ થાય, = 0. તો આને a1 કહીએ. a1 બરાબર 7, b1 બરાબર -10, c1 બરાબર -16. આ થઈ ગયું abc. ઓકે, થઈ ગયું. હવે તો કે દીકરાઓ, હવે જે આપણે આગળ આ સમીકરણ છે 21x - 30y 48 પ્લસ છે ને આમ લાવો એટલે -48 થાય, = 0. તો a2 બરાબર 21, b2 બરાબર -30, c2 બરાબર -48. ઓકે, હવે કે a1/a2 ગોતીએ. a1/a2 7/21, 7 × 7, 7 તેરી 21, 1/3. b1/b2, હે ને, અહીં લખા b2. હાલો આગળ. તો b1 કેટલું છે? -10, b2 કેટલા? -30, માઇનસ ઉડી ગયા, 10 × 10 ને 10 તેરી 30, 1/3. c1/c2 -16/48, 16 × 16 ને 16 તેરી 48, 1/3.
આ ત્રણેયનો જવાબ કેવો મળ્યો? હરખો મળ્યો ને. તો આને કહેવાય A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. જો ત્રણેય વસ્તુ હરખી હોય એટલે કે ત્રણેય બરાબર હોય તો સમપાતી રેખા. ત્રીજું ડઝ નોટ ઇક્વલ ટુ આવે તો સમાંતર રેખા, અને પેલું બે જ ડઝ નોટ ઇક્વલ ટુ આવે તો છેદતી રેખા. ટૂંકમાં અહીંયા સંપાતી રેખા જ મળે. આ વિધાન સાચું છે. તો સાહેબ એટલું બધું કરવું પડે ને બકાવ. આગળ P ઓફ E વત્તા E ડેશ બરાબર -1. વિધાન ખોટું છે. -1 નો થાય. શું થાય? P ઓફ E વત્તા E ડેશ E બાર બરાબર 1 થાય. એના પછી આગળ એક વાક્યના પ્રશ્ન. જો કોઈ સમાંતર શ્રેણી માટે an બરાબર 6n વત્તા 11 હોય તો સમાંતર શ્રેણીનું 20મું પદ શોધો. બહુ સિમ્પલ છે. બહુ સિમ્પલ છે. આમાં મૂંઝાવાનું થોડું હોય. એ 20 ગોતવાનું છે એટલે એનની જગ્યાએ ખાલી તમારે 20 લખવાના છે બાપ, બીજું કાંઈ કરવા નથી. ઘણા બધા કે એ આપ્યું નથી, ડી આપ્યું નથી, કેમ ગોતવું? એનની જગ્યાએ 20 મૂકવાનું છે. હવે 6 દુ 12 એટલે કે 120. 20 છક 120 વત્તા 11 નાખો એટલે 131. એમાં શું ઘટે? જિંદગી ઘટે બાપ, હે ને? તો ભાઈ આ તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરીને તો કરી લેજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. આપેલા આકૃતિમાં રેખા PQ ને શું કહેવાય? આ PQ ને સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક કહેવાય. હવે આ કઈ સવાલ છે ભાઈ? સ્પર્શક કહેવાય. પછી પાસાને એક વખત ઉછાળતા 6 અંક ન મળે તેની સંભાવના. 6 ન મળે તો મતલબ કયો મળે? 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે. એટલે 5/6. એક કારણ કે પાસાને ઉડાડો તો કુલ પરિણામ 6 મળે ને. કુલ પરિણામ કેટલા મળે? 6. કયા? પેલા અહીંયા લખું. કયા 6? 1 2 3 4 5 6. હવે 6 ન મળે તો આને કેન્સલ કરો તો વૈદાત તો 5 ને, એટલે 5/6. ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે કરીએ છીએ 20મો પ્રશ્ન કે નીચે આપેલા આવૃત્તિ વિતરણના બહુલક વર્ગની અધસીમા અને મધ્યસ્થ વર્ગની ઉધ્વસીમાનો સરવાળો શોધો. હવે આ થોડું કન્ફ્યુઝિંગ છે ને, અધસીમા અને ઉધ્વસીમા. તો આ જે શરૂઆત છે ને આ બધી અધસીમા કહેવાય. 0 10 20 30 આ છે ને અધસીમા કહેવાય. આ જે પાછળ છે ને ઉધ્વસીમા કહેવાય. ઓકે, હવે કોની અધસીમા અને કોની ઉધ્વસીમા? પેલું આપણે શું કીધું? બહુલકીય વર્ગની અધસીમા. બહુલકીય વર્ગની અધસીમા એટલે સૌથી મોટી આવૃત્તિ હોય એમાં F1 ની લાઈનમાં આપણે L કહીએ. તો બહુલકીય વર્ગની અધસીમા આપણને મળી 30 વત્તા મધ્યસ્થ વર્ગની ઉધ્વસીમા. હવે મધ્યસ્થ વર્ગ આપણે ગોતવો પડે. એના માટે આપણે ગોતીએ CF. તો 8 એમાં 12 નાખો એટલે 20, એમાં 10 નાખો એટલે 30, એમાં તમે 17 નાખો એટલે 47 ને 3 નાખો એટલે 50. n/2 કરો. 50/2 એટલે જવાબ આવે 25. 25 કરતાં નાનું કોણ છે? તો કે 25 કરતાં નાનો છે આ 20, એટલે આ CF. અને એ નીચેની લાઈનમાં થાય F, હે ને? F. અને F ની લાઈનમાં થાય L. તો આ મધ્યસ્થની જે ઉધ્વસીમા છે, મધ્યસ્થની ઉધ્વસીમા એ કઈ થઈ? 30. તો 30 વત્તા 30 એટલે કેટલા થાય? 60. આવી ગઈ ને મજા? હજી એક વખત. બહુલકીય વર્ગની અધસીમા. તો બહુલકીય વર્ગ માટે સૌથી મોટી જે આપણી આવૃત્તિ હોય ને F1 કે એની લાઈનમાં L કહીએ. તો એની જે આપણને અધસીમા કીધી એ 30 છે. મધ્યસ્થની એટલે મધ્યસ્થ માટે આપણે L કોને કહીએ? તો કે 20 થી 30 માં મધ્યસ્થ કહીએ. તો આ 30 છે ને ઉધ્વસીમા છે. તો એના 30 ને 30 60 જવાબ આવે, હે ને? એટલે આ ધ્યાન રાખવાનું. એના પછી 4 સરસ મજાના જોડકા. પદાર્થનું ઘનફળ શોધો. આનું ઘનફળ ગોતવાનું છે. એટલે પહેલા છે શંકુ. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 πr² વત્તા અર્ધગોલકનું ઘનફળ 2/3 πr ઘન. ઓકે, કોમન શું નીકળે? છેદમાં 3 એટલે 1/3 કોમન કાઢ્યું. πr² કોમન કાઢી નાખીએ તો અહીંયા વધ્યું h વત્તા r ઘન હતો. પહેલાં તો આ 2 વધ્યો ને 2 મૂકીએ. r ઘન હતો એમાંથી r² કોમન નીકળ્યો એટલે વધ્યું હું? તો કે r એટલે શું આવશે? 1/3 πr² h વત્તા 2r. એવું કંઈ છે અહીંયા જોઈ રહ્યું. ઓપ્શન સી. એના પછી પદાર્થનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા પહેલા નળાકાર છે એટલે 2πrh વત્તા 2 ગુણ્યા અર્ધગોલક. અર્ધગોલક ઉપર છે નીચે છે, એની ફોર્મ્યુલા 2πr². ઓકે, તો અહીંયા 2πr આ કોમન નીકળ્યું. વધ્યું h વત્તા જે આ બગડો વધ્યો ને, અને r² માંથી એક r નીકળ્યો એટલે એક r વધ્યો. એટલે 2πr બ્રેકેટમાં h + 2r એટલે ઓપ્શન બી આવશે અહીંયા, હે ને? હાલો, એના પછી શું કીધું? તો કે આપણને 15 મિનિટના સમયગાળા
માં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો, બહુ સિમ્પલ ટેકનિક શીખવાડું તો એક વર્તુળ છે, ઘડિયાળ ગોળો જ હોય ને, એ 360 ડિગ્રી હોય. કેટલા ડિગ્રી હોય? 60 ડિગ્રી. હવે મિનિટનો કાંટો અહીંયાથી આમ એક વખત ગોળ ફરે ને એટલે 60 મિનિટ થાય, 1 કલાકમાં 60 મિનિટ હોય ને, એને ગુણ્યા જેટલી મિનિટ કીધી હોય એની કરી નાખવાની, સિમ્પલ. તો હવે જો અહીંયા ધ્યાન રાખો, 23મો પ્રશ્ન આ ઉડાડો. 66 36 0 0 તો આમને મૂડ્યા 66 36. કેટલી મિનિટ કીધી? 15. તો 15 છક 90 એટલે જવાબ આવે 90. પછી આપણને કેટલી મિનિટ કીધી? સેમ ક્વેશ્ચન પણ 10 મિનિટ કીધી. તો અહીંયા હવે રાખી દો 360 એના છેદમાં 60 ગુણ્યા 10. 0 0 ઉડી ગયા. 66 36 6 દાણ 60. ટંડણા ટોડો 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 ટોડો. સમજલા? ખ્યાલ આવી ગયો? બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. 360 ના છેદમાં 60 કરવાનું છે બસ. 360 એટલે કારણ કે વર્તુળ 360 ડિગ્રી હોય. 60 એટલા માટે 1 કલાક કોઈ પણ મિનિટનો કાંટો એક વખત ગોળ ફરી જાય આખો રાઉન્ડ એટલે 60 મિનિટ થાય. બરાબર? છેદ ઉડાડો એટલે 15 ગુણ્યા 6 અને 10 ગુણ્યા 6 એટલે જવાબ મળી જશે. તો આ હતું તમારા છઠ્ઠા પ્રશ્નપત્રનો વિભાગ એ. પ્લેલિસ્ટની અંદર બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. વિજ્ઞાનના પણ અપલોડ થશે, સમાજના પણ અપલોડ થશે, હિન્દીના પણ થશે, ગુજરાતીના પણ થશે અને ઇંગ્લિશના પણ થશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ પ્રશ્નપત્ર નંબર 6 એનો વિભાગ બી. ડિયર સ્ટુડન્ટ, શું કીધું છે? દ્વિઘાત બહુપદી 2x નો વર્ગ વત્તા 5x વત્તા 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5 ના શૂન્ય શોધો. બહુ સિમ્પલ છે ને? આ ક્યાં દાખલો અઘરો છે? કયા ચેપ્ટરનો દાખલો છે? બહુપદી, ચેપ્ટર નંબર 2, 2.2 સ્વાધ્યાય, પહેલો પ્રશ્નપત્ર. પેલો પ્રશ્નપત્રની 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5 બરાબર 0. દાખલો કેમ ગણાય? તો કે ભાઈ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો હવે x વર્ગની આગળ કાંઈ નથી એટલે 2, છેલ્લી સંખ્યા છે 5, 5 દુ 10. બે સંખ્યા એવી કે જેનો ગુણાકાર 10 થાય પણ સરવાળો કેટલો થાય? 7. તો એ બે સંખ્યા કઈ? તો કે ભાઈ 2x નો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 0. થઈ ગઈ ને? બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 10 થાય, સરવાળો 7 થાય. તો બે સંખ્યા સામે જ છે, 5 દુ 10 અને 5 વત્તા 2 એટલે 7. યાદ રાખો, જ્યારે તમે આ રીતના બે સંખ્યા ગોતો કે નહીં ત્યારે મોટી સંખ્યા અહીંયા પહેલા મૂકવાની, 2x પહેલા નહીં મૂકવાના, પહેલા 5x મૂકવાના. ઓકે, આમાંથી સામાન્ય શું નીકળે દીકરાઓ? તો કે x. તો વધ્યું 2x વત્તા 5, કારણ કે 2x વર્ગ હતો ને, એક x નીકળી ગયો એટલે 2x વધ્યા, વત્તા 5x માંથી x નીકળી ગયો એટલે હું વધ્યું ખાલી 5, વત્તા 2 એમનેમ કાઉન્સની અંદર નહીં, 2 એમનેમ નહીં ભાઈ, આ પેલું કાઉન્સ છે ને એમનેમ 2x વત્તા 5. 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? તો કે 2 એકા 2. ટંટણાન. હવે જે સરખા કાઉન્સ છે ને એને એક વખત મૂકો. સરખા કાઉન્સ શું છે? તો કે 2x વત્તા 5. આનું એક કાઉન્સ બનાવી નાખો, x વત્તા 1 બરાબર 0 બરાબર 0. હવે બ્રેકેટ ઓપન કરી નાખો, કાઉન્સ ઓપન કરી નાખો એટલે 2x વત્તા 5 બરાબર 0 ઓર x વત્તા 1 બરાબર 0. વત્તા 5 છે, બરાબર ની આવી જાય તો ઓછા 5 થાય. તો 2x બરાબર ઓછા 5 ઓર x બરાબર વત્તા 1 છે, આ બાજુ આવે તો ઓછા 1. બે ગુણાકારમાંથી આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે x બરાબર -5 ના છેદમાં 2 ઓર x બરાબર -1. ટંટણાન. વાર્તા પૂરી થઈ ગઈ. સો ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે મારા દીકરાઓ? શૂન્ય શોધોનો 2 માર્ક્સનો દાખલો હશે જ તે આપણે એ કરવાનો. સાવ ઇઝી હોય અને તમને ખબર છે ભાઈ ટોટલ હોય કેટલા? 13 દાખલા. 13 દાખલામાંથી આપણે લખવાના કેટલા દાખલા હોય? 9 દાખલા. તો 4 દાખલા તો ઓપ્શનમાં નીકળે. કયા ચેપ્ટરના ઓપ્શનમાં નીકળે એ તમારો ભાઈ તમને સમજાવશે. એના પછી એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્ય -3 અને 5 ના છેદમાં 2 છે, -5 ના છેદમાં 2 શૂન્યો આપ્યા છે. શૂન્ય એટલે આલ્ફા -3 અને બીટા -5 ના છેદમાં 2. તો સૌથી પહેલા આપણે શૂન્યનો સરવાળો ગોતવો પડે, પછી શૂન્યનો ગુણાકાર ગોતશો અને પછી બહુપદી મળશે. તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા -3 વત્તા -5 ના છેદમાં 2. તો ચોકડી ગુણાકાર કરવો પડે. તો 2 તેરી 6 પણ કેવા માઇનસ, વત્તે વચ્ચે ઓછા 5 એમનેમ એના છેદમાં 2. હજી એક વાર ચોકડી ગુણાકાર 2 તેરી 6 વત્તે વચ્ચે ઓછા 5 એમનેમ એના છેદમાં 2.
ઓછે ઓછે વધતા 6 ને 5 11 એટલે -11/2. આ થઈ ગયું શૂન્યનો સરવાળો. શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ -3 ગુણ્યા -5/2. ઓછે ઓછે વધતા થઈ જાય 5 તેરી 15 2. ડન. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. હવે બહુપદી ગોતવાનું. બહુપદીનું સૂત્ર છે k કૌંસમાં x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. કે એમનો x² એમનો માઇનસ. મારા દીકરા શૂન્યનો સરવાળાનો જવાબ આપણે શું કહી તો -11/2. આ પૂછડામાં x એમનો વત્તા આલ્ફા બીટા શું ગોત્યું 15/2. ઓકે બરાબર 0. છેલ્લું સ્ટેપ. આ છેદમાંથી 2 કાઢવા છે. એક બાપાના 4 દીકરા. પેલા દીકરાના છેદમાં 2 નથી, બીજા દીકરાના ત્રીજા દીકરાના છેદમાં 2 છે, ચોથા દીકરાના છેદમાં નથી. તો જેના છેદમાં 2 નથી એનો ગુણાકાર 2 હારે કરી નાખો એટલે છેદમાંથી 2 નીકળી જાય. હે ને? કેમ 2 નો ગુણાકાર x² સાથે એટલે 2x² ઓછે ઓછે વત્તા 11 ગુણ્યા x એટલે 11x વત્તા આ 15 એમ ને બરાબર 2 ગુણ્યા 0 એટલે 0. પૂરો થઈ ગયો દાખલો મારા દોસ્તો. દાખલો ઈઝી છે. બીસો અને ગભરાશો તો કે જ્યારે d ઇઝ ઇક્વલ ટુ 0 હોય, વિવેચક બરાબર 0 હોય તો બીજ સમાન મળે. સૂત્ર શું છે? b² - 4ac ઇઝ ઇક્વલ ટુ 0. a બરાબર x² ની આગળ કાંઈ નથી એટલે 2. b બરાબર તો કે k. c બરાબર તો કે 3. હવે b² એટલે k નો સ્ક્વેર -4 એમનો. a એટલે કેટલા 2 અને c એટલે કેટલા 3 ઇઝ ઇક્વલ ટુ 0. k² એમનો માઇનસ 4 દુ 8 અને 8 તેરી 24. ક્યાં બાત હે? ઇઝ ઇક્વલ ટુ 0. 4 દુ 8 ને 8 તેરી 24. 24 માઇનસ છે બરાબર ની આ બાજુ આવતા પ્લસ થાય એટલે k² બરાબર 24. હવે આનું વર્ગમૂળ કાઢવું છે તો k બરાબર વર્ગમૂળમાં તો આનું આપણે ભાગ પાડીએ 6 ચોક 24 થાય કે એમનો 4 નું વર્ગમૂળ નીકળે 2 પણ 6 નું ન નીકળે એટલે રૂટ છે એમનો. હવે જ્યારે વર્ગમૂળ કાઢો ત્યારે 2 જવાબ શક્ય છે, ક્યાં તો પ્લસ હોઈ શકે ક્યાં તો માઇનસ હોઈ શકે. એટલે k નો જવાબ છે +-2√6. ઓકે. એના પછી સમાંતર શ્રેણી 45, 41, 37 નું કેટલામું પદ તેનું પ્રથમ ઋણ પદ હશે. હવે આવી તો ડોહી કેમ ખબર પડે કે કેટલામું પદ પ્રથમ ઋણ પદ હશે? કાંઈ વાંધો નહીં. આપણે જ્યારે આવું કીધું હોય ને કેટલામું પદ પ્રથમ ઋણ પદ હશે તો આપણે an ઇઝ ઇક્વલ ટુ લઈ લેવાનું 0. બરાબર ને? હવે આપણે દાખલો કરવાનો. d ઇઝ ઇક્વલ ટુ પહેલા તો a આપણને આપ્યું છે 45. d નું સૂત્ર હતું કે a2 - a1. a2 એટલે બીજું પદ 41 માઇનસ પેલું પદ 45 એટલે જવાબ આવે -4. an નું સૂત્ર મૂકો an ઇઝ ઇક્વલ ટુ a + n - 1 d. બરાબર ને? an એટલે કેટલા લેવાના 0. કેમ 0 લીધું? કેટલામું પદ તેનું પેલું ઋણ પદ હશે. ઋણ પદ આપણને કેમ ખબર હોય એટલે આપણે an ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લીધું. તો a બરાબર 45 વત્તા n - 1 એમના મને d બરાબર -4. આ 45 પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય ઇઝ ઇક્વલ ટુ n - 1 એમના અને આ -4. -4 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર એટલે -45/4 ઇઝ ઇક્વલ ટુ n - 1. ઓછા ઓછા ઉડી ગયા. 45 ભાગ્યા 4 કરી નાખીએ ભાઈ. 4 એકા 4 0 ઉપરથી 5 ઉતાર્યા 4 એકા 4 1 વધ્યો. પોઈન્ટ મૂકીને આપણે મૂકશું 0. ઓકે 4 દુ 8 કેટલા વધ્યા 2 પોઈન્ટ મૂકીને 0 4 × 5 = 20 એટલે જવાબ કેટલો આવ્યો 11.25. હવે -1 છે આ બાજુ હોય તો +1 થાય તો n બરાબર આપણને જવાબ મળે 11.25 માં 1 નાખો એટલે n બરાબર 12.25. n નો જવાબ કોઈ દી શું કહેવાય કે પોઈન્ટમાં ન હોય તો આપણે લખવાનું તેથી n બરાબર 13મું પદ પ્રથમ ઋણ પદ હશે. પ્રથમ ઋણ પદ હશે. કેમ ખબર પડી? 13મું પદ તો આમ હાલતા 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 12મા પદે પોકશો ને બરાબર એટલે E0 કરતા મોટો આન્સર આવશે પણ 13મા પદે જાઓ ને એટલે E0 કરતા નાનો આન્સર થઈ જાય એટલે ઋણ પદ થઈ જશે. ડન? ઓકે. તો આવી રીતના આપણે આ સમ કરવાનું. એના પછી સમાંતર શ્રેણી 0.6, 1.7, 2.8 ના 100 પદનો સરવાળો શોધો. બહુ સિમ્પલ ને.
પહેલા તો એ બરાબર આપણને આપ્યું 0.6, ડી ગોતવાનું a2 માઇનસ a1, 1.7 બીજું પદ માઇનસ 0.6 પેલું પદ, 1.7 માંથી 0.6 જાય એટલે વધે કેટલું ભાઈ? તો કે 1.1, અથવા 17 માંથી 6 જાય તો 11, તો 1.1 અને 100 પદોનો સરવાળો એટલે n = 100. SN નું સૂત્ર મૂકવાનું, n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ડી, n ના છેદમાં 2 એટલે 100 ના છેદમાં 2, 2m a બરાબર કેટલા? 0.6 પ્લસ n માઇનસ 1 એટલે કે 100 માઇનસ 1 ડી 1.1, 100 ભાગ્યા 2 એટલે 50, 0.6 ગુણ્યા 2 એટલે 1.2 વત્તા 100 માંથી 1 જાય એટલે 99, એને ગુણ્યા 1.1, મજા આવશે. 50 એમનેમ, 1.2 એમનેમ વત્તા 99 ગુણ્યા 11 કરવાના, 1.1 છે ને એ પોઈન્ટને ઘડીક ભૂલી જાઓ, 0 એમનેમ, 199 199, ઓકે, 199 199, ઓકે, 9 ને 9 18 વધી પડી, 1 9 ને 1 10 એટલે કેટલું થયું? 1089, પણ અહીંયા 1.1 હતો ને એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ એટલે જવાબ કેટલો આવ્યો? 108.9. હવે 50 એમના આ બેનો સરવાળો આમાં પ્લસ કરી નાખું, 1.2, 9 ને 2 11 વધી 1 પોઈન્ટ એમને મૂકવાનો, 8 ને 1 9 ને 1 10 અથવા 1 ને 8 9 ને 1 10 વધી પડી 1 1 એમનામ ઉપર ઉતર્યો 1 એટલે જવાબ કેટલો આવ્યો? 110.1. ઓકે, બરાબર છે. પોઈન્ટ કાઢું એટલે 50 ગુણ્યા 110.1 માંથી પોઈન્ટ કાઢું એટલે છેદમાં 10. કેમ? તો કે પોઈન્ટ પછી એક આંકડો છે, પોઈન્ટ નીકળે એટલે છેદમાં 10 આવ્યો, ધૂમ 0 0 ઉડી ગયું. હવે 5 ના ઘડિયામાં દીકરાઓ અથવા તો 5 ગુણ્યા 1101 કરો તો ગુણાકાર કરવાની જરૂર જ નથી, 5 × 5 5 × 5 0 અને 5 × 5 જવાબ કેટલો આવે? 5505. સમજાણું કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? તો બહુ ઈઝી દાખલો છે, કાંઈ એટલું અઘરું નથી. ઓકે, 30મો દાખલો. બિંદુઓ a અને 2, b 3 અને -5 વચ્ચેનું અંતર -√53 હોય તો એની કિંમત શોધો. બહુ ઈઝી દાખલો ને, અંતરનું સૂત્ર કહી દીધું છે આપણને. ab બરાબર મૂકી દઈએ, આ x1 આ y1 આ x2 આ y2, ડન છે. જરાક ધ્યાન રાખજો દીકરાઓ, સૂત્ર પહેલા મૂકી દઈએ, x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ. સૂત્ર ન મૂકો ને ડાયરેક્ટ કિંમત મૂકો તોય હાલે, ચિંતા નહીં કરવાની. હવે અહીંયા ab આપણને કેટલું કીધું? √53. આગળ વ્યા જઈએ, x2 કેટલું છે? 3 - x1 a એનો વર્ગ વત્તા y2 કેટલું છે? -5 - y1 કેટલો? 2 એનો વર્ગ. હાલ હવે સમજજો મારા દીકુડા, હું આ વર્ગમૂળ કાઢવા ઈચ્છું છું. કેમ નીકળે? અગર જો હું 53 નો વર્ગ કરી નાખું તો બે બાજુથી વર્ગમૂળ નીકળી જાય, તો અહીંયા ખાલી 53 થઈ જાય, અહીંયા વર્ગમૂળ નીકળી જશે કારણ કે હું વર્ગ કરું છું. જ્યારે હું અહીંયા વર્ગ કરીશ અથવા તો હું તમારા માટે વધારે સોલિડ કામ કરી દઉં, આપણે ab નો વર્ગ જ કરી નાખીએ, અહીંયા જ વર્ગ કરી નાખીએ એટલે આ રૂટ નીકળી ગયો, ધૂમ. બરાબર, અહીંયા શું થઈ ગયું? નીકળી ગયું. કેમ વર્ગમૂળ નીકળી ગયું? ab નો વર્ગ કર્યો એટલે રૂટ ગુમ. ab કેટલું? અંતર કેટલું? √53. ઓકે, √53 એનો વર્ગ. હાલો ડન. √53 નો વર્ગ કર્યો એટલે 53, ડન. હવે અહીંયા 3 - a નો વર્ગ, તો આપણે નિત્યસમનું સૂત્ર શીખ્યા, પહેલાનો વર્ગ વચ્ચે બધાનો ગુણાકાર ને છેલ્લાનો વર્ગ. ઘણા બધા કે આ શું છે? તો જો a² - b² એટલે હું a² - 2ab + b², આ સૂત્ર છે નિત્યસમ, એ જ સૂત્ર છે. પહેલાનો વર્ગ વચ્ચે બધાનો ગુણાકાર એટલે કે 2ab છેલ્લાનો વર્ગ. આમ કરો ને તો ઈઝી પડે, ડાયરેક્ટ જવાબ આવે. જો પહેલાનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 માઇનસ વચ્ચે બધાનો ગુણાકાર, બધા એટલે 2 3 અને a, તો 2 તેરી 6 ગુણ્યા a એટલે 6a વત્તા છેલ્લાનો વર્ગ એટલે a² વત્તા
માઇનસ માઇનસ પ્લસ 5 ને 2 7 પણ કેવા -7 એનો વર્ગ તો ડાયરેક્ટ 49 કરી નાખું કેમ 49 આવ્યું ઓછે ઓછે વધતા એટલે 5 ને 2 7 એનો વર્ગ તો કે 49 સાહેબ -7 હોય તો એનો વર્ગ 49 જ થાય ચિંતા નહીં કરવાની એના પછી હવે આને લાઈનમાં ગોઠવીએ પહેલા a વર્ગ ઓછા 6 એ 49 પ્લસ છે અને i પ્લસ છે 49 માં 9 નાખો એટલે થાય 58 આ 53 પ્લસ છે આમ આવે એટલે માઇનસ થાય અહીંયા કાંઈ નથી એટલે 0 તેથી આપણને સમીકરણ મળશે a વર્ગ -6a વત્તા 58 માંથી 53 જાય એટલે વધે કેટલા 5 બરાબર 0 આ બાજુ બરાબર 0 તો મેં અહીંયા મૂકી દીધો હવે આપણે અવયવ પાડવાના છે દીકરાઓ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર એ વર્ગની આગળ કાંઈ નથી એટલે 1 છેલ્લી સંખ્યા છે 5 5 એકા 5 બે સંખ્યા એવી કે ગુણાકાર 5 થાય એનો સરવાળો છેલ્લી નિશાની જોવાની સરવાળો 6 થાય સિમ્પલ છે સામું જ છે 5 એકા 5 5 વત્તા 1 કરો એટલે 6 તો 1 અને 5 માં મોટી સંખ્યા 5 છે એટલે પહેલા મૂકવાની મેં તમને શીખવાડ્યું હમણાં જ તો એ વર્ગ એમનો આ પહેલી નિશાની માઇનસ એમનો છેલ્લી નિશાની વત્તા 5 બરાબર 0 એમનો ખાલી વચ્ચે 6 એ નહીં મૂકવાનું બાકી બધું એમનું એ વર્ગ માઇનસ વત્તા 5 હવે આ જે બે સંખ્યા મળી ને બેટા 5a અને 1a એ મૂકી દેવાનું વત્તે ઓછે ઓછા વચ્ચે નિશાની કઈ મૂકી વત્તે ઓછે ઓછા આમ કરશો જિંદગીમાં કોઈ દી ભૂલ નહીં પડે કોમન a વર્ગ -5a એટલે એ કોમન નીકળ્યો બેમાં એ છે ને એ વર્ગમાંથી 1 બહાર નીકળ્યો એટલે 1 વધ્યો -5a માંથી a નીકળી ગયો એટલે 5 ઓછા આ જે કૌંસ છે ને એ ઓછા 5 અહીંયા એમને મૂકી દેવાનું બરાબર 0 1 a માંથી a અંદર ગળી ગયો એટલે વધ્યું કોણ 1 જે સરખા બ્રેકેટ છે એક વખત એટલે અહીંયા a ઓછા 5 અને a ઓછા 1 બરાબર 0 કાઉન્સ ઓપન કરીએ બ્રેકેટ ખોલીએ એટલે a -5 બરાબર 0 ઓર a -1 બરાબર 0 ઓછા 5 છે બરાબર ની આ બાજુ તો વત્તા થાય એટલે a બરાબર 5 ઓર a બરાબર 1 વાર્તા પૂરી ઘટે તો જિંદગી ઘટે બાપ બાકી કાંઈ ન ઘટે ડન છે ઓકે એના પછી જો c એ 5 અને -2 એ બિંદુ a x ના છેદમાં 2 અને y વત્તા 1 ના છેદમાં 2 અને b x વત્તા 1 અને y ઓછા 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો x અને y શોધો જો સમજો c છે ને c એ મધ્ય બિંદુ છે એટલે આ a છે x ના છેદમાં 2 y વત્તા 1 એના છેદમાં 2 આ c મધ્ય બિંદુ છે એ છે 5 અને -2 b એ શું છે ભાઈ તો કે x વત્તા 1 અને y ઓછા 3 બરાબર તો c છે ને એ મધ્ય બિંદુ એટલે વચ્ચે મૂક્યું આપણને મધ્ય બિંદુનું સૂત્ર આવડે ને શું છે બેટા x1 નહીં x ઇઝ ઇક્વલ x1 વત્તા x2 એના છેદમાં 2 સો મારા દોસ્તો મારા મિત્રો મારા ભાઈया અને बहना तो मेरे भैया देखो ये हमारे लिए है x1 आ y1 દીકરાઓ આ x2 આ y2 અને આ છે x તો x બરાબર 5 મૂકવાનું બાપલિયાઓ ઓકે x1 એટલે x ના છેદમાં 2 મૂકવાનું ધ્યાન રાખજો x ના છેદમાં 2 વત્તા x2 કેટલું છે તો કે x વત્તા 1 ઓકે એના છેદમાં 2 હવે તો કે હવે આપણે એક કામ કરવું પડે શું તો કે આ બે ભાગાકાર છે નામ લઈ આવો એટલે ગુણાકાર થાય 5 દુ 10 ઓકે અહીંયા છેદમાં 2 છે તો હવે આ 2 છે કે નહીં એનો ગુણાકાર આપણે આની યાર કરવો પડે x વત્તા 1 સાથે તો x એમનમ વત્તા 2 કૌંસમાં x વત્તા 1 બરાબર ને અને એના છેદમાં આખાના છેદમાં 2 આ બે કયા છે આવડા છે આ બે ભાગાકાર હતા બરાબર ને આપણે લસા લીધો સરવાળો કરવા માટે છેદ હરખા જોવે અહીંયા x ના છેદમાં 2 છે પણ x વત્તા 1 ના છેદમાં નથી તો આપણે ચોકડી ગુણાકાર કરીને એની યાર 2 હારે ગુણી નાખ્યો હજી આ બે ભાગાકારમાં છે એના પાછા લાવો એટલે ગુણાકારમાં એટલે કેટલા થયા 10 દુ 20 ઓકે આ x એમનો વત્તા 2 નો ગુણાકાર x સાથે એટલે 2x વત્તા 2 એકા 2 ઓકે હવે આ 20 એમનમ બેટા આ 2 પ્લસ છે આમાં આવે એટલે માઇનસ થાય x વત્તા 2x 1x માં 2x નાખો એટલે 3x થાય ઓકે હવે દીકરાઓ 20 માંથી 2 જાય આપણે અહીંયા કરી નાખીએ 18
અને 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો કે ભાઈ 6 તેરી 18, તેથી એક્સ નો જવાબ આપણને મળ્યો 6. મળી ગયો આ સાહેબ એક્સ નો જવાબ મળી ગયો. હવે વાય નો વારો. સેમ વાય માટે સૂત્ર શું છે ભાઈ, અહીંયા જ સાઈડમાં કરી નાખીએ. ટીપી વાય બરાબર y1 વત્તા y2 એના છેદમાં 2. વાય શું છે આપણા માટે, આ જે છે ને -2 એ આપણા માટે વાય. ઓકે, y1 y વત્તા 1 ના છેદમાં 2, y વત્તા 1 એના છેદમાં 2 વત્તા y2 શું છે તો કે y ઓછા 3. ઓકે, એના છેદમાં આ સૂત્રના 2 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર એટલે શું થાય 2 દુ 4, પણ કેવા -4 બરાબર. y વત્તા 1 એમનેમ આ 2 નો ગુણાકાર કૌંસારે કરો, કારણ કે આપણે સરવાળો કરવો છે, એટલે વત્તા 2 y - 3 એના છેદમાં આખા કૌંસના છેદમાં આવડા 2 ભાગાકાર, એને આ પાછા લાવો ભાઈ, પાછું ગુણાકાર 4 દુ 8, y વત્તા 1 એમનેમ 2 નો ગુણાકાર y સાથે એટલે 2y -2 તેરી 6. હવે જરાક ધ્યાન રાખો બેટા, આ 1 વત્તા આ -6 ઓછા વત્તે ઓછે ઓછા -8 એમનેમ, આ y એમનેમ, આ 2y સોરી હાલો પ્લસ કરી નાખીએ, 1y વત્તા 2y 3y. ઓકે, આ 6 ઓછા 1 વત્તા વત્તે ઓછે ઓછા 6 માંથી 1 જાય એટલે જવાબ કેટલો -5. 5 છે નહીં માઇનસમાં છે, બરાબર ની આ બાજુ હોય ને તો વત્તા થાય એટલે -8 વત્તા 5 બરાબર 3y. વત્તે ઓછે ઓછા 8 માંથી 5 જાય એટલે -3, મારી એક જગ્યા છે એટલે ઉપર લખું છું બરાબર 3y. 3 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર થાય એટલે -3 ના છેદમાં 3 બરાબર y. તો 3 એકા 3, તેથી y નો જવાબ મળ્યો -1. તો x નો જવાબ મળ્યો 6 અને y નો જવાબ મળ્યો -1. હે ને, મજા આવી ને. આવું થોડુંક માથાકૂટ વાળું બોર્ડમાં પૂછાય તો ચિંતા નહીં કરવાની, ઓલ ઇઝ વેલ કરીને આગળ વધતું જવાનું, મગજ હાલતું જશે, ગભરાઈ નહીં જવાનું. અગર ગભરાઈ ગયા તો લોચા પડે, કંઈ વાંધો નથી, પણ તમારે ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી શકાય, કારણ કે આપણે કેટલા દાખલા કરવાના છે, કોઈ પણ 9 માંથી આપણે ઓલરેડી કેટલા દાખલા કરી નાખ્યા છે, 1 2 3 4 5 6 7 દાખલા કરી નાખ્યા છે. તો હવે 2 દાખલા કયા કરશું, આને ઓપ્શનમાં કાઢો 8મું ચેપ્ટરને, ડાયરેક્ટ 9મા ચેપ્ટરનો દાખલો કરવાનો એટલે 8મો દાખલો થઈ ગયો. હવે આ ચોપડીનો બેઠો દાખલો છે, એક પતંગ છે હે ને, જમીનથી કેટલી મીટર, 60 મીટરની ઊંચાઈ ઉપર આમ ઉડી રહી છે, ચકે છે ટંટણા. ઓકે, 60 મીટરની ઊંચાઈ ઉપર પતંગ ચકી રહી છે બરાબર. આ પતંગની દોરી એક છેડો ક્ષણભર માટે જમીન પરના કોઈ એક બિંદુ સાથે બાંધેલ છે. અહીંયા બિંદુ સાથે માનો કે પતંગને બાંધી દીધી છે હે ને, આ બિંદુ સાથે પતંગને આપણે શું કરી દીધી છે, ક્ષણભર માટે બાંધી લીધી છે. ઓકે, આ સ્થિતિમાં દોરી જમીન સાથે 60નો ખૂણો બનાવે છે. આ છે જમીન, ખૂણો બનાવે કેટલાનો તો કે 60નો. ઓકે, તો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. તો આ A, આ B, આ C, આ દોરીની લંબાઈ ગોતવાની. તો અહીંયા થીટા છે, આ થીટાની સામેની બાજુ કહેવાય એટલે સાબા. આ કાટખૂણો છે એની સામેની બાજુને કહેવાય કર્ણ. આપણે AC એટલે કર્ણ ગોતવો છે. AB એટલે કે દાખલામાં સાબા આપ્યું છે તો અહીંયા લખું ત્રિકોણ ABC માટે સાબાના છેદમાં કર્ણ. સાબા આપ્યું છે, કર્ણ ગોતવું છે. કોનું સૂત્ર તો કે સાઈનનું. સાઈન કેવા તો કે ખૂણો છે 60નો. સાબા કેટલા છે 60. ઓકે, કર્ણ બરાબર AC સાઈન 60 કેટલું √3/2. સમજાણું કે નહીં? આ સાઈન 60ની કિંમત યાદ હોય તો કામ થઈ જાય. 5 કિંમત યાદ રાખવાની. આ 5 કિંમત આવડે ને એટલે તમને લગભગ 9મા ચેપ્ટરના દાખલામાં વાંધો ન આવે. એક સાઈન 30 1/2, કોસ 60 એની કિંમત 1/2, પછી સાઈન 60 √3/2 અને કોસ 30 √3/2, પછી tan 30, tan 45 અને tan 60. ખાલી tan 30ની કિંમત યાદ રાખો 1/√3. ઉપરથી 1 ઉપાડો એટલે tan 45 થઈ ગયું, નીચેથી √3 ઉપાડો એટલે tan 60 થઈ ગયું. 9મા ચેપ્ટરમાં 5 સૂત્ર કે 6 સૂત્ર સૌથી વધારે હોય. આ એટલું આવડે ને એટલે જગો મગો. ઓકે,
હવે હું કરવાનું, આપણે એસી ગોતું છે એટલે ચોકડી ગુણાકાર 2 નો ગુણાકાર 60 હારે એટલે 60 ગુણ્યા 2, એસી નો ગુણાકાર √3 હારે એટલે એસી ગુણ્યા √3, 60 ગુણ્યા 2 એટલે 120, √3 ગુણાકાર છે, આ બાજુ હતો ભાંગાકાર, ઇઝ ઇક્વલ ટુ એસી. હવે છેદમાંથી √3 કાઢવા છે તો હું છેદનું સમીકરણ કરવા માટે √3 છેદમાં મૂકીને √3 અંશમાં મૂકીશ. 120 ગુણ્યા √3 એટલે 120 √3 છેદમાં √3 એટલે 3 બરાબર 80. તો 3 ચોખ્ખું 12 એટલે કે 40 જવાબ આવે. મતલબ એવો થાય, તેથી એસી બરાબર 40 √3 મીટર. મતલબ દોરીની લંબાઈ કેટલી હશે? 40 √3 મીટર હશે. બરાબર. પછી એના પછી આ પુષ્ઠફળ અને ઘનફળના 2 દાખલા, આ 2 ઓપ્શનમાં કાઢી નાખવાના, 2 ચેપ્ટર આખા નીકળે. અને હવે કરવાનો ડાયરેક્ટ છેલ્લો દાખલો એટલે કે આંકડાશાસ્ત્ર. તો 9 દાખલા થઈ ગયા. શું કીધું? એક વર્ગીકૃત માહિતી માટે પ્રાચલિક સંકેત L, F1, F0, F2, H તો બહુ લખશો તો Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2 F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L 200 વત્તા F1 37, F0 21, 2F1 એટલે 2 ગુણ્યા 37 માઇનસ 21 માઇનસ F2 13, ઓકે, ગુણ્યા H કેટલાનો ગેપ છે? તો કે 100 નો, ઓકે. તો કે 200 એમ ના 37 માંથી 21 જાય, 37 માંથી 21 જાય, 7 માંથી 1 જાય એટલે 6 અને 3 માંથી 2 જાય એટલે 1 એટલે જવાબ આવે 16. 37 દુ 74, ઓછે ઓછે વત્તા, પણ નિશાની કેવી? માઇનસ ની. તો 21 અને 13 નો સરવાળો, 3 ને 1 4, 2 ને 1 3 એટલે 34 એને ગુણ્યા 100. હવે દીકરાઓ 200 એમ ને વત્તા 16 ગુણ્યા 100 એટલે 1600. 74 માંથી 34 જાય એટલે જવાબ કેટલો આવે? 40. કેમ? 4 માંથી 4 જાય 0, 7 માંથી 3 જાય એટલે 4, ઓકે. તો અહીંયા મૂકી દઉં 40, 0 0 ઉડી ગયું. તો કે ભાઈ ચોકે ચોકે 16 ને પાછળ 0 એટલે જવાબ કેટલો આવે? 40, હે ને? 200 વત્તા 40 એટલે જવાબ આવે 240. લ્યો ભાઈ દાખલો પૂરો. અને છઠ્ઠા પ્રશ્નપત્ર વિભાગ બી પૂરો. ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે? ડન છે. અગર તમે લોકો તમારું મેથ્સમાં રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગતા હો તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી તમને લોકોને ખૂબ ફાયદો થાય. અને હું ગેરંટી આપું છું, અગર તમે પેન્ટેડ સાથે જોડાયેલા રહ્યા તો 100% તમને તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ આપણે કરવાના છીએ પ્રશ્નપત્ર નંબર 6, એનો વિભાગ સી. શું કીધું? એક અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9 છેદમાં 11 મળે. તમને ખબર છે કે 9 માંથી કોઈ પણ 6 દાખલા કરવાના છે, જેમાંથી 38 અને 39 બંને દાખલા જે છે એ હોય છે ચેપ્ટર નંબર 3ના. તો અહીંયા ધારી લઈએ કે ધારો કે અંશ બરાબર x અને છેદ બરાબર y. હાલો ડન છે. બંનેમાં 2 ઉમેરવાના છે એટલે x વત્તા 2 અને y વત્તા 2 બરાબર 9 છેદમાં 11. હવે આપણે ચોકડી ગુણાકાર કરશું. 11 નો ગુણાકાર આપણે કરીશું x વત્તા 2 સાથે અને 9 નો ગુણાકાર આપણે કરશું y વત્તા 2 સાથે. 11 નો ગુણાકાર x સાથે એટલે 11x વત્તા 11 દુ 22. 9 નો ગુણાકાર y સાથે એટલે 9y વત્તા 9 દુ 18. હવે દીકરાઓ આ 9y પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે 11x માઇનસ 9y ઇઝ ઇક્વલ ટુ 18 વત્તા 22 છે, આ બાજુ હોય તો ઓછા 22. તો અહીંયા સમીકરણ 1 આપણને જે મળ્યું એ શું મળશે? 11x માઇનસ 9y એમને 18 માંથી 22 જાય એટલે -4. હાલો ડન છે, ક્લિયર છે, ઓકે. તો આ થઈ ગયું સમીકરણ 1. હવે દીકરા આપણે કરવાનું છે સેમ રીતે સમીકરણ 2 બનાવવાનું. શું કીધું? જો અપૂર્ણાંક અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરતા એટલે x એના છેદમાં y બંનેમાં 3 ઉમેરી લઈએ તો આપણને બને 5/6. હવે ચોકડી ગુણાકાર કરીએ. 6 નો ગુણાકાર કૌંસમાં x વત્તા 3 અને y વત્તા 3 નો ગુણાકાર આપણે કરીએ 5 સાથે. આગળ વ્યા જઈએ તો 6 ગુણ્યા x એટલે 6x વત્તા 6 તેરી 18
5નો ગુણાકાર y સાથે એટલે 5y વત્તા 5 તેરી 15. 5y પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય 6x માઇનસ 5y બરાબર 15 માઇનસ 18 એટલે 6x માઇનસ 5y બરાબર માઇનસ 3. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે દીકરાઓ આપણે શું કરશું તો કે 11x અને 6x આ બંનેની અંદર જે છે એ આપણે લોકોને મજા કરવાની, ઉડાડી દેવાના. તો લોપની રીતે દાખલો ગણવો હોય અથવા તો આદેશની રીતે ગમે રીતે કરો તો હાલે. મને એવું લાગે કે આપણે લોપની રીતે કરી નાખીએ તો દાખલો સહેલો પડશે, તો આપણે લોપની રીતે કરીએ. હવે x ઉડાડી નાખીએ તો x ક્યારે ઉડશે કે જ્યારે હું આને 11 હારે ગુણું તો 11 છક 66 અને જ્યારે હું આને 6 હારે ગુણું તો 11 છક 66 66 થઈ જાય. તો સમીકરણ 1 ને 6 વડે અને 2 ને 11 વડે ગુણવું પડશે આપણે. તો અહીંયા લખશું સમીકરણ 1 ને 6 વડે અને 2 ને કેટલા વડે ગુણવાના આપણે 11 વડે ગુણી સમીકરણ 1 અને 2 ને બાદ કરતા. ડન છે? ઓકે. હવે જરાક જુઓ દીકરાઓ, આ સમીકરણ 1 ને 6 વડે ગુણશો 11 છક 66x ઓછા બરાબર 6 9 54y. ઓકે, 54y અને 6 ચોક 24 આ માઇનસ. હવે આને 11 હારે ગુણશો 11 છક 66x 11 પંચા 55y. ઓકે, પણ કેવા માઇનસ ઇઝ ઇક્વલ ટુ 11 તેરી 33. બરાબર ને, 11 તેરી 33. ઓકે, આગળ વ્યા જઈએ. હવે આને ઉડાડવા હોય બેટા તો આપણે નિશાની ચેન્જ કરવી પડે. આ 66 આગળ કાંઈ નિશાન નહોતી એટલે પ્લસ મૂક્યું, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, માઇનસ હોય તો પ્લસ. આ ઉડી ગયા દીકરાઓ, 66x 66x ઉડી ગયા. હવે વત્તે ઓછે ઓછા 55y માંથી 54y જાય એટલે ખાલી y, વત્તે ઓછે ઓછા 33 માંથી 24 જાય એટલે કેટલા વધે 33 માંથી 24 જાય એટલે આ વધે 2. અહીંયા 13 માંથી 4 જાય એટલે કેટલા વધે 9 અને 2 માંથી 2 જાય એટલે 0. એટલે આપણને y નો આન્સર મળ્યો 9. આ 9 જે મળ્યા છે એ સમીકરણ 1 અથવા 2 માં મૂકી દઈએ આપણે. સમીકરણ 2 માં મૂકી દઈએ. હાલો 6x માઇનસ 5y બરાબર માઇનસ 3, 6x એમનમ માઇનસ 5 એમનમ, y ની જગ્યાએ 9 બરાબર માઇનસ 3. હવે ધ્યાન રાખજો બેટા, 6x એમનમ 9 પંચાને 45. ઓકે, બરાબર માઇનસ 3. આ 45 પ્લસ છે, આ બાજુ તો પ્લસ થાય એટલે 6x બરાબર માઇનસ 3 વત્તા 45 એટલે 6x બરાબર આપણને જવાબ મળ્યો 42. 45 માંથી 3 જાય એટલે 42. 6 ગુણાકારમાં છે, આ બાજુ તો ભાગાકારમાં એટલે આપણને જવાબ મળશે x બરાબર 42 ભાગ્યા 6. 6 સત્તા 42 તેથી x બરાબર મળ્યું 7. આપણે ખાલી x y નથી ગોતવાનું, આપણે અપૂર્ણાંક ગોતવાનું છે. તો અપૂર્ણાંક એટલે શું તો કે x ના છેદમાં y બરાબર 7/9. હાલો ડન. ઓકે, વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશ રીતે ગોતો. તો 3નો આપણે પહેલાં તો છેદ આપણે કાઢવા પડશે 2 અને 3. તો કે 3નો ગુણાકાર 1 સાથે ચોકડી ગુણાકાર એટલે 3x, પછી વત્તા એમનો 2નો ગુણાકાર 2y હારે એટલે 4y, એના છેદમાં 3 દુ 6, 3 દુ 6 બરાબર માઇનસ 1. આ 6નો ગુણાકાર 1 હારે કરીએ એટલે શું થઈ જાય 3x વત્તા 4y બરાબર 6 એકા 6 પણ કેવા માઇનસ. આ સમીકરણ 1. હવે 3નો ગુણાકાર 1 સાથે કરો એટલે 3x માઇનસ y બરાબર 3 તેરી 9. ઓકે, આ આપણને સમીકરણ 2 મળી ગયું. આદેશની રીતે ગોતવાનું કીધું એટલે હું y ને કરતા બનાવું કારણ કે એકલો છે એટલે 9 પ્લસ છે, અંદર આવે એટલે માઇનસ થાય એટલે 3x માઇનસ 9 બરાબર y. આ થઈ ગયું સમીકરણ નંબર 2. બરાબર, સમીકરણ 3 કહી દઈએ. આ તો 2 છે જ તે. ઓકે, તો y નો જવાબ મળ્યો 3x ઓછા 9. એ આપણે આમાં મૂકી દઈએ. તો અહીંયા લખું છું y બરાબર 3x માઇનસ 9 સમીકરણ 1 માં મૂકતા. ઓકે, સમીકરણ 1 શું છે 3x વત્તા 4y બરાબર માઇનસ 6. ઓકે, હવે અહીંયા 3x એમનમ વત્તા 4 એમનમ, yની જગ્યાએ કેટલા મૂકવાના 3x માઇનસ 9 બરાબર માઇનસ 6. ઓકે, 3x એમનમ વત્તા 4નો ગુણાકાર 3 હારે કરો એટલે 12x, પછી 9 ચોક 36 બરાબર ઓછા 6. ઓકે, હવે શું કરશું 3x માં 12x નાખો એટલે 15x થાય બરાબર માઇનસ 6. ઓછા 36 છે, આ બાજુ તો વત્તા 36 થાય. આ 15x એમનમ
36માંથી 6 જાય એટલે 30, 15 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે x બરાબર 30/15 તો 15 દુ 30. તેથી x બરાબર જે છે એ 2. આ x બરાબર 2 જે છે એ સમીકરણ 3માં મૂકી દઈએ તો અહીંયા લખીએ x બરાબર 2 સમીકરણ 3માં મૂકતા. તો દીકરાઓ સમીકરણ 3 શું છે? y બરાબર 3x - 9, 3 એમનેમ x ની જગ્યાએ 2 - 9, 3 દુ 6 - 9 એટલે જવાબ કેટલો આવે? -3. તો x બરાબર 2 અને y બરાબર -3. આ રીતે આપણે x અને y બંનેની કિંમત દાખલામાં ગોતી શકીએ. એના પછીનો દાખલો છે 5મા ચેપ્ટરનો, સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. n પદોનો સરવાળો કીધો છે બેટા. તો અહીંયા n પદોનો સરવાળો એટલે Sn આપ્યું છે, 4n - n² આપ્યું છે. હોય તો nમું પદ એટલે Sn ગોતો. તો આ nમું પદ અને શ્રેણીના પ્રથમ 3 પદો શોધો. nમું પદ એટલે an ગોતવાનું છે. તો આપણે એવું કરીએ કે ભાઈ પહેલાં તો S1 ગોતીએ. એટલે અહીંયા હું 1 મૂકું છું -1નો વર્ગ. જ્યાં n છે ત્યાં 1 મૂક્યા. 4 એકા 4, 1નો વર્ગ 1, 4માંથી 1 જાય એટલે 3. તો S1 બરાબર A1 છે. આ પ્રથમ પદ છે. S2 તો S2 ગોતવા માટે આપણે ફરીથી શું કરશું? તો કે અહીંયા 4, અહીંયા 2, અહીંયા 2નો વર્ગ, 4 દુ 8 - 4, અહીંયા વધ્યા 4. આ S2 થઈ ગયું. S2 એટલે શું થાય? તો કે પહેલું પદ વત્તા બીજું પદ બરાબર 4. તો પહેલું પદ તો આપણે ગોત્યું 3, ઓકે, વત્તા A2 બરાબર 4. આ 3 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે A2 બરાબર 4 - 3 એટલે જવાબ કેટલો આવે? 1. ડન. હવે આપણે લોકો ડી ગોતી લઈએ. A2 - A1. A2 કેટલા મળ્યા છે આપણને? 1, ઓકે. A1 આપણી આગળ કેટલા છે? 3. 1માંથી 3 જાય એટલે જવાબ મળે -2. હવે nમું પદ ગોતવાનું કીધું એટલે આપણે an બરાબર a વત્તા n - 1 ડી. a બરાબર મૂકશું 3 વત્તા n - 1 એમનેમ. ડી બરાબર કેટલા મળ્યા? -2. આ 3 એમનેમ વત્તા -2નો ગુણાકાર n હારે કરો એટલે વત્તા નહીં આવે, વત્તે ઓછે ઓછા 2નો ગુણાકાર n સાથે એટલે 2n ઓછે ઓછે વત્તા ને 2 એકા 2. 3માં 2 ઉમેરી દો એટલે થાય 5 ઓછા 2n. આ an મળી ગયું. હવે આપણને એમ કીધું કે પ્રથમ 3 પદ એટલે પહેલું પદ તો આપણી આગળ છે એટલે આપણે બીજું પદ આપણી આગળ છે તો ખાલી ત્રીજું પદ ગોતવાનું. 5 એમનેમ ઓછા 2 એની જગ્યાએ 3 મૂકી દો. 5 એમનેમ, 3 દુ 6, 5માંથી 6 જાય એટલે -1. આ ત્રીજું પદ મળી ગયું. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તો અહીંયા આપણે ગોઈતું જ હતું, A1 બરાબર 3. બીજું પદ આપણે અહીંયા મળી ગયું હતું આપણને, બરાબર ને, 1. અને ત્રીજું પદ હમણાં ગોઈતું આપણે -1. ડન છે. તો આ સમાંતર શ્રેણીના 3 પદ મળી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 41. એક વર્ગખંડમાં 4 મિત્રો આપેલા આકૃતિ દર્શાવેલ બિંદુ ABCD દ્વારા સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવીને થોડા મિનિટ અવલોકન કર્યા બાદ ચંપાએ ચમેલીને કહ્યું, શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસંમત થાય છે. ચમેલી ના પાડે છે. ચંપા એમ કહે છે કે તને એવું લાગે ચોરસ છે એમ? ચમેલી ના પાડે છે, બરાબર, અસંમત થાય. અંતરસૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું છે તે શોધો. તો દીકરાઓ આપણે સૌથી પહેલા અંતરસૂત્રનો ઉપયોગ કરવા માટે આના યામ ગોતવા પડશે. તો હું તમને અહીંયા યામ ગોતી દઉં. એના યામ ગોતીએ તો પેલા x યામ લખવાનું હોય, બરાબર ને. તો x શું છે? 3 અને y શું છે? 4. એટલે કે a ના યામ 3 અને 4 મળ્યા. હવે આપણે ગોતીએ b ના યામ. b નું યામ શું છે? x માં 6 છે, ઓકે, અને y યામ જે છે એનો 7 છે એટલે 6 અને 7. c યામ તરફ આવી જઈએ. c શું છે? તો કે 9 છે x યામ અને y યામ એનું 4 છે, ઓકે, 9 અને 4. હવે d ની વાત કરીએ તો d શું છે? તો કે 6 x યામ છે અને y યામ 1 છે, ઓકે. તો હવે અંતરસૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આપણે 6 વખત અંતરનું સૂત્ર મૂકવું પડશે. કેમ? તો કે પેલા તો ચારેય બાજુ ગોતવી પડશે ને 2 વિકિન ન ગોતવા પડશે. તો ચારેય બાજુ ગોતી લઈએ. પેલા ગોતશું AB નું અંતર ગોતીએ. ચલો AB નું અંતર તો હું અહીંયા જ લખી નાખું છું. A ના યામ 3 અને 4 એટલે આપણે વારાઘડી અહીંયા જોવું ન પડે. B ના યામ કેટલા છે? 6 અને 7, ઓકે. C ના યામ કેટલા છે ભાઈ? 9 અને 4, ઓકે. અને D ના યામ 6 અને 1, ઓકે.
ડન છે. હવે મારા મિત્રો આપણે સૌથી પહેલા શું કરશું, એ બી નું અંતર ગોતીશું. તો એ બી બરાબર પીપી વર્ગમૂળમાં, કેમાં વર્ગમૂળમાં, વર્ગમૂળની અંદર આપણે x2 માઇનસ x1 એનો વર્ગ વત્તા y2 માઇનસ y1 એનો વર્ગ કરવાનો. કહેવાનો મતલબ એવો છે કે a અને b ના xx લેવાના, a અને b ના yy લેવાના. તો એનો x છે 3, આનો છે 6, એટલે 3 માઇનસ 6 એનો વર્ગ વત્તા એનો x 4, આનો 7, 4 માઇનસ 7 એનો વર્ગ. 3 માંથી 6 જાય એટલે માઇનસ 3 એનો વર્ગ. 4 માંથી 7 જાય એટલે માઇનસ 3 નો વર્ગ. 3 નો વર્ગ 9 થાય છે. 3 નો વર્ગ 9 થાય છે. 9 વત્તા 9 છે એટલે 18 થાય. આપણે અહીંયા બાજુમાં જ લખી, એટલે જગ્યા ઓછી લખીએ. 18 થાય અને 18 નું વર્ગમૂળ કાઢીએ તો કે 9 દુ 18, 9 નું વર્ગમૂળ 3, જવાબ આવે √2. આનો ડન છે. ઓકે, હજી એક વખત 18 છે, 9 દુ 18, 9 નું વર્ગમૂળ 3, 2 નું √2. આ એ બી મળી ગયું, આ એ બી મળી ગયું. હવે આપણે બીસી ગોતી લઈએ. બીસી, તો બીસી નું અંતર ગોતીએ છીએ, ધ્યાન રાખજો. બીસી, બી અને સી બેને x ઉપાડો. હાલો, 6 અને 9, જો પેલા સી મૂકવું હોય તો 9 અને 6 ગમે મૂકીએ, કઈ વાંધો નથી. 9 અને 6 એનો વર્ગ વત્તા, હવે 4 અને 7, તો આપણે લખીએ 4 માઇનસ 7 એનો વર્ગ. બે નો y લીધો, બી નો x 6 અને સી નો x 9, એટલે આપણે બે લીધા 6 અને 9. પછી બે ના y લીધા 7 અને 4. ઓકે, આગળ વયા જઈએ. 9 માંથી 6 જાય એટલે 3 એનો વર્ગ વત્તા 4 માંથી 7 જાય માઇનસ 3 એનો વર્ગ. 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 9 ને 9 18, 18 એટલે શું થાય તો કે 9 દુ 18, 9 નું વર્ગમૂળ નીકળે 3 અને 2 નું ન નીકળે એટલે √2. જવાબ આવે 3√2. આગળ આ બીસી થઈ ગયું. હવે વારો છે કોનો ભાઈ? સીડી. કોનો વારો છે? સીડી નો. તો ગોતી લઈએ ભાઈ સીડી બરાબર, સીડી બરાબર સી અને ડી બેના xx, તો સી નો 9, ઓલાનો 6, 9 માઇનસ 6 એનો વર્ગ વત્તા 2 નો xx લીધો, 2 નો y લઈ લ્યો. 4 અને 1 તો આપણે લઈ લઈએ 4 માઇનસ 1 એનો વર્ગ. આ વર્ગમૂળમાં પીપી બરાબર ને. તો 9 માંથી 6 જાય એટલે 3, 4 માંથી 1 જાય એટલે 3, બરાબર ને. 3 નો વર્ગ 9 વત્તા 9 એટલે 18, 18 આવે એટલે જવાબ કેટલો આવે? 3√2. ઓકે, હજી હવે એક વસ્તુ ગોતવાનું, એસી. આપણે એસી નું અંતર ગોતી લઈએ. એસી, એસી બરાબર વર્ગમૂળમાં એ અને સી ના xx લઈ લઈએ. આનો છે 3, આનો છે 6, એટલે 3 માઇનસ 6 એનો વર્ગ વત્તા એ અને સી નો y, આનો y 4, આનો y 1, 4 માઇનસ 1 એનો વર્ગ. 3 માંથી 6 જાય એટલે માઇનસ 3 એનો વર્ગ વત્તા 4 માંથી 1 જાય એટલે 3 નો વર્ગ, માઇનસ 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, ટોટલ થાય 18, એટલે જવાબ કેટલો આવે બાપલિયાઓ? તો કે ભાઈ 3√2. તો ચારેય બાજુ સરખી છે. તો આને ચોરસ એ હોઈ શકે ને સમબાજુ હોઈ શકે. ચોરસ છે કે નહીં કેમ ખબર પડે? હવે બે વિકિર્ણ ગોતવાના, એસી ગોતવાનું અને બીડી ગોતવાનું, બરાબર ને. આને હું કોપી કરી લઉં. પીપી એસી અને બીડી આપણે ગોતવાનું છે. લે, નો આવ્યું એ તારી માના હમ હાલ જગતની માલિકા મારો બેઠેલો મારો માવલો. હાલો, કોપી આપણે એક્સ્ટ્રા પેજમાં કરી નાખીએ એને પેસ્ટ. એક્સ્ટ્રા પેજ, એક્સ્ટ્રા પેજ કોણ ગયું? આવી જાય એક્સ્ટ્રા પેજ, ઇન્સર્ટ પેજ. હા, મળી ગયો. પણ કાળું કાળું કરી નાખીએ કેમ? તો આમ મુજો પડી જાય ને. હવે જો દીકરા, હવે શું છે ભાઈ? તો કે હવે આપણા લોકોને એસી તો મળી ગયું. લે ભાઈ, इसको इधर नहीं, इधर आना था. તો આને કેમ કરશું? આમ કંઈક દબી રાખવાનું હોય. કઈ નહીં, વાંધો નહીં. હાલો, હવે આપણે એસી ગોતી નાખીએ. એસી અહીંયા હું પેસ્ટ કરી નાખું. એસી શું છે? પીપી. તો એસી નું અંતર ગોતો ભાઈ. એસી બરાબર √ 2 ના xx લઈ લો. એલા હાલો ભાઈ, એનો x 3 અને સી નો x 9, એટલે 3 માઇનસ 9 એનો વર્ગ વત્તા એ અને સી નો y, આનો 4, આનો 4, એટલે 4 માઇનસ 4 એટલે 0, બરાબર ને. હાલો, 3 માંથી 9 જાય એટલે -6,
એનો વર્ગ વત્તા 4 માંથી 4 જાય એટલે 0 નો વર્ગ માઇનસ 6 નો વર્ગ થાય 36 0 નો વર્ગ એમ નામ 36 નું વર્ગમૂળ 6 કારણ કે 36 રૂટ 36 વત્તા 0 એટલે રૂટ 36 જ થાય ને અને 36 નું વર્ગમૂળ કેટલું થાય 6 આ એસી હવે બીડી ગોતીએ બીડી અહીંયા લખીને કે બીડી બરાબર અંડર રૂટ y માઇનસ વાય તો y માઇનસ વાય શું છે સોરી બીડી 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 ઓકે આ બીડી આપણે ગોતીશું બેનો x માઇનસ x લઈ લો b નો x 6 d નો x 6 ઓકે એટલે 6 માઇનસ 6 વત્તા b નો y 7 આનો y 1 એટલે 7 માઇનસ 1 એનો વર્ગ 6 માંથી 6 જાય એટલે 0 7 માંથી 1 જાય એટલે 6 0 નો વર્ગ 0 થાય 6 નો વર્ગ 36 થાય 2 નો સરવાળો 36 ને એનું વર્ગમૂળ 6 મતલબ એવો થયો કે ચારે બાજુ હરખી થઈ AB બરાબર BC બરાબર CD બરાબર AD અને વિકિન્નય હરખા થયા કયા કયા AC બરાબર BD તેથી ચોરસ છે મતલબ ચંપા બેને કીધું સાચું કીધું કોઈ કીધું હતું તું માને છો કોઈ કીધું હતું ચમેલીએ પૂછ્યું હતું બરાબર ને કે અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છો કે બીસીડી ચોરસ છે ચમેલી અસહમત થાય મતલબ ચમેલી ખોટી છે ચંપા સાચી ચંપાએ જોયું અવલોકન કર્યું એની વાત સાચી આ ચોરસ છે કેમ ચોરસ છે કારણ કે ચારે બાજુ હરખી અને બે વિકિન્નય હરખા ઓકે એના પછીના દાખલા તરફ જઈએ ભાઈ આપણે એપ્લિકેશનમાં રેપિડ રિવિઝન બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાપત 1.0 બેચની અંદર અને શું કહેવાય કે તમે લોકો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે 4 વિષય કવર કરશું ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ ઓકે આગળ વ્યા જઈએ જો p 9a અને -2 અને -b પછી આમાં બે માં જો x યામ આપ્યું છે આ x યામ છે ને p નું એવું છે 9a -2 અને આ y યામ છે -b અહીંયા લખી દો એટલે મજા આવે p 9a -2 -b આ x યામ આ y યામ ધ્યાન રાખજો પછી a 3a + 1 અને -3 અને b શું છે ભાઈ તો કે 8a અને 5 ને જોતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો a અને b ની કિંમત શું ગોતી લઈએ મૂંઝાવાનું નહીં તો બેટા આ જે છે ને આપણા માટે x1 y1 x2 y2 અને આપણા માટે આ x યામ છે ને આ y યામ છે તો આપણે a ની કિંમત ગોતવા માટે પહેલા હું p ના x યામ ખાલી ગોતીશ p નો ખાલી x યામ mx + mx એના છેદમાં m1 + m2 બસ આટલું જ સૂત્ર આખું નહીં મૂકો કારણ કે એ તો b ગોતવા માટે આપણે એનો ઉપયોગ કરશું x આમ શું છે તો કે 9a - 2 ઓકે અહીંયા mx માં હું હવે 12 21 એટલે સૂત્ર થઈ ગયું ને m1 x2 હું યાદ રાખવાનું 12 21 એટલે m2 x1 m1 તો ગુણોત્તર તો આપણને આપ્યો છે ને આ m1 અને આવડો m2 m1 કેટલું 3 એટલે મૂકી દઈએ 3 x2 કેટલું છે x2 તો આમાં જો 8a ઓકે વત્તા m2 1 x1 કેટલું છે તો કે 3a + 1 એના છેદમાં m1 + m2 એટલે 3 + 1 બરાબર ને હાલો 3 + 1 અને એમનો યાદ दिए अभी कोई चाला नहीं करेंगे 8 तेरी 24a वत्ता 1 નો ગુણાકાર 3a + 1 સાથે એના છેદમાં 3 ને 1 4 આ 4 ભાગાકાર છે બરાબર ની આ બાજુ આવે તો શું થશે ગુણાકાર થશે ને એટલે હારો ગુણાકાર જ કરી નાખીએ 4 નો ગુણાકાર 9 વાર એટલે 9 × 36a -4 × 8 બરાબર 4 નો ગુણાકાર 9 વાર એટલે 9 × 36a અને 4 × 8 ઓકે આ માઈનસ નથી આ લીટો છે ઓકે હવે બેટા ધ્યાન રાખો 24a એમ નામ સોરી 24a માં 3a નાખો 24 3 25 26 27 ઓકે +1
તો હવે શું કરું 27 એ પ્લસ છે આ બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જાય આ -8 ને આમ લઈ આવું હે ને તો અહીંયા આપણે લખી નાખીએ ઓય ઊભું રહી જા તાર મમ્મી હમ એટલે ઊભું રે ઊભું રહી ગયો હાલો 36 એ એમ આ 27 એ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થયા ઓકે ઇઝ ઇક્વલ ટુ 1 એમ આ -8 છે જગતની માલિકા જાય તો +8 થાય ઓકે 36 એ માંથી 27 એ કાઢો એટલે વૈધા 9 એ બરાબર 8 ને 1 9 9 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે એ બરાબર 9 ના છેદમાં 9 એટલે જવાબ આવે 1 ડન છે ક્લિયર છે જોગો મોગો છે ઘટે તો જિંદગી ઘટે બાકી કાઈ નો ઘટે હાલ એ મળી ગયો બકાવ હે ને હવે આપણે ગોતવાનું છે બી 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 તો કઈ નહીં પી નો મૂકો વાય એમ શું સૂત્ર છે ભાઈ તો કે my વત્તા my એના છેદમાં m1 વત્તા m2 પી નો વાય શું છે -b ઓકે અને અહીંયા હું મૂકવાનું હતું 12 21 m1 એ જગતની માલિકા મારો ભાઈબંધ હેઠું આવ m1 કેટલું 3 y2 5 ઓહો m2 1 ઓહો y1 -5 આહા એના છે m1 વત્તા m2 એટલે 3 વત્તા 1 આ તો હાવ હેલું નીકળું ભાઈ આ -b એમને 5 તેરી 15 વત્તે વચ્ચે ઓછા 3 1 3 3 ને 1 4 સાહેબ 0 કરાવો ને જો 3 5 15 વત્તે વચ્ચે ઓછા 3 1 3 હે ને મને ખબર હોય ને કેટલા મારે ભઈલું હોય ન સમજાય હાલો 3 ને 4 હવે મારા દીકુડાઓ આ -b 15 માંથી 3 જાય એટલે 12 વધે કોઈ કહેવાય નહીં એટલે 12 ના છેદમાં 4 4 તેરી 12 તો b બરાબર જવાબ આવે કેવું માઇનસ આ બાજુ આવી જાય એટલે -3 એટલે b નો જવાબ મળ્યો -3 બરાબર ને હાલો ડન છે વાર્તા થઈ ગઈ પૂરી ડન ઓકે એના પછીનો દાખલો ન કોઈ તમને રોકે હજુ આપેલ આકૃતિમાં પીએ અને પીબી એ ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે સાબિત કરો કે એપીબી એટલે કે આ એપીબી વત્તા AOB બરાબર 180 હાવ હેલું છે સાબિત કરીને કે બહુ હેલું છે તો આ ચતુષ્કોણ થઈ ગયો AOBP અહીંયા લખીએ ચતુષ્કોણ AOBP માટે તમને ખબર છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 હોય એટલે આપણે ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B વત્તા ખૂણો P બરાબર 360 બેટા તમને એ પણ ખબર છે કે ખૂણો A 90 અંશ હોય ખૂણો B 90 અંશ હોય કેમ તો કે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય એટલે કાટખૂણો પડે એટલે ખૂણો A બરાબર 90 વત્તા ખૂણો O વત્તા ખૂણો B બરાબર 90 વત્તા ખૂણો P બરાબર 360 90 180 વત્તા ખૂણો O વત્તા ખૂણો P બરાબર 360 દીકરાઓ હવે 180 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય તો જગતની માલિકા ખૂણો O વત્તા ખૂણો P બરાબર 360 માઇનસ 180 ખૂણો O વત્તા ખૂણો P બરાબર 180 ખૂણો O કોને કહેવાય AOB અને ખૂણો શું કહેવાય AOB વત્તા ખૂણો P APB અહીંયા લખો ખૂણો APB બરાબર 180 હે ને એ આપણે નતું સાબિત કર્યું AOP અને AOB ખૂણો O એટલે હું AOB P એટલે હું APB લો તેથી સાબિત થઈ ગયા પૂરું થઈ ગયું 3 માર્ક મળે જવા દે ભાઈ ઘટે તો જિંદગી ઘટે બાકી અડધો નો ઘટે આગળ આ દાખલો હાવ હેલો બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 21 સેમી ને 29 સેમી છે આ બે સમકેન્દ્રિત વર્તુળ પીપી હાલો ભાઈ આ બે સમકેન્દ્રિત વર્તુળ આ એની થઈ ગઈ જીવા આ યાદ રાખવાનો તે આવે ને આવે તેવો દાખલો બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 21 સેમી ને 29 સેમી છે મોટા વર્તુળને જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો આ A B આ O અને આ P ડન હવે જો અહીંયા છે ને OB દોરી રાખીએ આપણને બે ત્રિજ્યા કીધી નાની ત્રિજ્યા OP છે એટલે 21 મોટી ત્રિજ્યા 29 એટલે OB 29 આપણે PB ગોતી નાખીએ
તો અહીંયા લખીએ ત્રિકોણ OPB માટે, બરાબર ને? આ કાટખૂણો છે એટલે પાયથાગોરસનું સૂત્ર OB નો વર્ગ બરાબર પેલા કર્ણ, કાટખૂણાની સમાન બાજુનું કર્ણ કે OB બરાબર OP નો વર્ગ વત્તા PB નો વર્ગ. OB કેટલું છે? 29 એનો વર્ગ વત્તા બરાબર OP એટલે 21 નો વર્ગ વત્તા PB એમના 29 નો વર્ગ કેટલો થાય? 29 0 2 નવા 18 વધી પડી 1 2 4 ને 1 5 9 81 વધી પડી 8 9 દુ 18 18 માં 8 નાખો એટલે 20 ને 6 26. ઓકે 0 વત્તા 1 એટલે 1 8 ને 6 14 વધી પડી 1 5 ને 2 7 ને 8 એટલે કે 841. ઓહે બરાબર 21 નો વર્ગ તો કે 441. ઓહે PB નો વર્ગ. હવે 441 જગતની માલિકા આવે તો માઇનસ થાય તો 841 માઇનસ 441 બરાબર PB નો વર્ગ. 841 માંથી 441 જાય એટલે વધે 400 ઇઝ ઇક્વલ ટુ PB નો વર્ગ. આનો વર્ગમૂળ PB 400 નું વર્ગમૂળ 20. ટન 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 નીકળી. ઓકે તો હવે આપણે ગોતવાનું AB તો અહીંયા લખીએ છીએ જીવા AB બરાબર 2 ગુણ્યા PB 2 ગુણ્યા 20 એટલે 20 દૂન 40 પણ 40 શું આવશે? સેન્ટીમીટર હે ને? તો આપણે અહીંયા લખીને કે 40 સેન્ટીમીટર વાર્તા થઈ ગઈ પૂરી. જગમગો ડન છે. હળહુજી કાંઈ અઘરું નથી તમારા. હા હાલો એના પછી આગળ જઈએ. નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષણ વિદ્યાર્થીનો ગુણોત્તરનું વિતરણ આપેલ છે. આ માહિતીનો બહુલક્ષ્ય દ્વારા હાવ હેલ. જો સૌથી મોટી કિંમત 10 તો F1 એની ઉપર F0 F1 ના નીચે F2 ટન 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 અહીં F1 ની લાઈનમાં L ટન 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 Z નું સૂત્ર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે L કેટલા લીધા તો કે 30. ઓકે 30 વત્તા F1 10 F0 9 એટલે 10 માઇનસ 9 છેદમાં 2F1 એટલે 10 F0 એટલે 9 માઇનસ F2 એટલે કાંઈ કોઈ કહેવાનું નહીં. અને ગેપ કેટલા છે? 15 થી 20 થી પશ્ચિમ 5 નો ગેપ છે બાપ. ઓકે હાલો 30 એમ નામ 10 માંથી 1 જાય 10 માંથી 9 જાય એટલે 1 20 દુ એટલે 10 દુ 20 ઓછે વત્તા 9 3 12 ગુણ્યા 5 30 એમ નામ વત્તા 5 એકા 5 20 માંથી 12 જાય એટલે કેટલા વધે? 8. કેટલા જાય? 8. તો હવે 5 ભાગ્યા 8 0.0 8 છક 48 વૈધા 2 પોઈન્ટ મૂકીને 0 8 દુ 16 4 અને 0 અને 8 પંચા 40. ઓકે એટલે જવાબ આવે 0.625. તો 30 વત્તા 0.625 એટલે જવાબ આવશે 30.625. જો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. જગમગો ઘટે તો જિંદગી ઘટે બાપ. હાલો ભાઈ તમારા માટે રેપિડ રિવિઝન બેચ શરૂ થવાની છે કે જેની અંદર આપણે જોરદાર જબરદસ્ત અને ઝકાસ આખું ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ મોસ્ટ IMP પ્રશ્ન ચેપ્ટર વાઇઝ કરવાના છીએ. 15 ડિસેમ્બરથી શરૂ થાય છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. સરખી રીતે છાપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. પસંદ કરવામાં યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે છે અને પસંદ કરેલા પત્તા અંગે નીચેની સંભાવના શોધો. ઓકે તો કુલ પરિણામ 52 પત્તા કીધું એટલે 52 હોય. તે પત્તું રાજા અથવા રાણીનું હોય. રાજા અથવા રાણીનું હોય તો P of A બરાબર અહીંયા લખવાનું ઘટના A બરાબર પત્તું રાજા અથવા રાણીનું હોય. તો બેટા 4 રાજા છે અને 4 રાણી છે એટલે કે M બરાબર સાનુકૂળ પરિણામ બરાબર 8 મળે. 4 રાજાના પત્તા 4 રાણીના પત્તા ટોટલ પત્તા 8. તો P of A બરાબર M ના છેદમાં N બરાબર 8 ના છેદમાં 52. હવે તો કે અહીંયા આપણે કરીએ કે 4 દુ 8 અને 13 ચોક 52 4 4 ઉડ્યા 2 ના છેદમાં 13. ટન ટણ
એના પછી પત્તું લાલ રંગનો એકો હોય તો લાલ રંગના એકા બે હોય બેટા. તો અહીંયા ઘટના બી બરાબર લાલ રંગનો એકો હોય. તમે બધા એકા જ છો અને ગણિતનું પેપર એકો જ જશે. જો મેઘાણી સર આગળ ભણ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. લાલ રંગનો રાજા, લાલ રંગના રાજા કેટલા? બે. હે ને? તો અહીંયા લખીએ લાલ નો તો એક રાજા નો હોય, એ લાલી નો કે તો એક રાજા. લાલ રંગના એટલે લાલીનું પત્તું અને સાથે સાથે ચોકટનું પત્તું, બરાબર ને? એટલે લાલ રંગના રાજા કેટલા હોય? બે હોય બેટા. એટલે 2/52. 2 એકા 2 26 દુ 52 એટલે 1/26. આગળ તે મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. આ ન ને ખાસ ઉતાવળમાં ખાલી જોયું મુખ મુદ્રા વાળું એટલે તમારી ઢેલ ટીપાઈ ગઈ. મુખ મુદ્રા વાળું પત્તું ન હોય તો આપણે પેલા લખ્યા ઘટના સી બરાબર મુખ મુદ્રા આમાં ઘણા બધા થાપ ખાઈ ગયા છો. મુદ્રા વાળું પત્તું ન હોય. જો બેટા ન હોય એટલે હું ટોટલ પત્તા 52 છે. મુખ મુદ્રા વાળા કેટલા? તો કે 12. ઈ ન હોય એટલે 52 માંથી 12 કાઢો એટલે વૈદા કેટલા? ખાલી 40. તો પી ઓફ સી બરાબર m/n બરાબર 40/52. 10 ચોક 40, 13 ચોક 52, 4 4 ગયા એટલે 10/13. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. હે ને? તો અહીંયા વિભાગ તમારો છઠ્ઠા પ્રશ્નપત્રનો પણ સી પૂરો થઈ ગયો. સો ડિયર સ્ટુડન્ટ્સ, મેં પહેલા 3 પ્રશ્નપત્ર આખા, ચોથું, પાંચમું, છઠ્ઠું પ્રશ્નપત્રના વિભાગ સી લગી થઈ ગયું છે. હવે ચોથા, પાંચમા, છઠ્ઠા પ્રશ્નપત્રનો ડી પણ ઝડપથી અપલોડ થશે. તમે હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને તમારા માટે યુટ્યુબમાં સરસ મજાના લાઈવ લેક્ચર્સ આવી રહ્યા છે બહુ જલ્દી. રેપિડ રિવિઝન આવી કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આ છેલ્લો પત્ર અને એનો છેલ્લો વિભાગ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 47. અને લખ્યું છે એટલે કે 6 ઓલરેડી આપેલો છે, તમે ત્યાંથી ક્લિક કરીને. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો કેમ ગણવાનો? બહુ સિમ્પલ છે. આપણે દાખલામાં એ બી અને પીક્યુ આપણને આપેલ છે, તો હું અહીંયા લખું છું એ બી ના છેદમાં પીક્યુ બરાબર. જો એ બી આ પેલું બીજું, પીક્યુ એટલે પેલું બીજું. હવે હું બી આર એના છેદમાં બી આર એટલે બીજું ત્રીજું, તો બીજું ત્રીજું કોણ છે? ક્યુ આર. આ લઈ લો એટલે આપણને એક વસ્તુ મળી જશે. જો કેવી રીતે એ બી આપણને દાખલામાં 45 આપ્યું છે. ઓકે, પીક્યુ આપણને આપેલું છે 30. બી આર તો બી આર ક્યાં છે? તો કે આ બી આર છે, બરાબર ને? એ કેટલું આપ્યું છે આપણને? એ તો ક્યુ આર આપ્યું છે ને. ઓકે, ક્યુ આર આપ્યું છે 42. ઓકે, તો બી આર આપણને આપ્યું નથી એટલે એમને. અને ક્યુ આર આપણને કેટલું આપ્યું છે? 42. ઓકે, ડન. હવે ક્યુ આર આ ભાગાકાર છે, બરાબર ને? આ બાજુ તો ગુણાકાર થાય એટલે 45 ગુણ્યા 42/30 બરાબર બી આર. ઓકે, 15 દુ 30 ને 15 તેરી 45. 42 ભાગ્યા 2 એટલે 21. 21 તેરી 3 એકા 3 ને 3 દુ 6, 63 બરાબર બી આર આન્સર આવે. બરાબર, તો બી આર આપણને મળી ગયો 63. વાર્તા પૂરી નથી થઈ, બી આર મળી ગયો હજી તો. હવે આપણે શું ગોતવાનું? પી આર ગોતવાનું, એ આર ગોતવાનું. તો પી આર ને એ આર ક્યાં છે? તો આપણે એક કામ કરીએ ને, પી આર બરાબર આપણે એક્સ ધારી લઈએ. જો પી આર બરાબર હું ધારી લઉં? એક્સ. ઓકે, આને સાઈડમાં લઉં છું. પી તો ધારો કે પી આર બરાબર એક્સ. પી આર કેટલું છે? એક્સ. હવે દાખલાની અંદર આપણને એ થી પી નું અંતર આપેલું છે. એ થી પી બરાબર આપણને 72 આપેલા છે. ક્યાં આપેલા છે? અહીંયા. એ થી પી માં બે ભાગ પડે. પેલું એ આર, ઓકે, વત્તા પી આર. આરપી લખો કે પી એ આર એમ વત્તા પી આર બરાબર આપણે એક્સ લીધું બરાબર 72. આપણે એ આર ને કરતા બનાવીએ એટલે શું થાય? તો કે ભાઈ આ એક્સ પ્લસ છે, ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય, એટલે એ આર નો જવાબ આપણને મળે 72 - એક્સ. ઓકે, ડન છે. હવે ફરીથી આપણે અહીંયા સરખાવશું જેમ કરતા હતા એમ.
એ પીના છેદમાં એ બીના છેદમાં પી ક્યુ બરાબર. હવે એ આર પેલું અને ત્રીજું છે ને યાર, તો પેલું અને ત્રીજું શું થાય? પી આર. ઓકે, ડન છે. એ બી ના છેદમાં પી ક્યુ તો હતું તે 45 છેદમાં 30. એ આર નો જવાબ આપણે ગોઈ તો 72 માઇનસ એક્સ અને પી આર આપણે કેટલું ધાર્યું? એક્સ. ઓકે, હવે અહીંયા 15 તેરી 45 ને 15 દુ 30. આ એક્સ ભાગાકાર છે, આ બાજુ એટલે ગુણાકાર એટલે 3x. આ બે ભાગાકાર છે, બરાબરની ઓલી બાજુ જાય એટલે ગુણાકાર થાય, હે ને? બરાબરની ઓલી બાજુ જાય એટલે ગુણાકાર થાય, એટલે શું થાય? 2 કૌંસમાં 72 માઇનસ એક્સ. તો હવે 3x એમનું 72 દુ 144. ઓકે, માઇનસ 2 ગુણ્યા x એટલે 2x. ઓકે, આ માઇનસ 2x છે, આ બાજુ આવે તો શું થાય? તો કે ભાઈ પ્લસ થાય. 3x વત્તા 2x બરાબર 144. તો 3 ને 2 5x થાય. 5x બરાબર 144. 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય, એટલે x બરાબર 144 ભાગ્યા 5. ઓકે, હવે અહીંયા આપણે રફ વર્ક કરીએ, બરાબર ને? તો અહીંયા 144 ભાગ્યા 5, તો 5 દુ 10, કેટલા વધ્યા? 4. ઉપરથી ઉતાર્યા 4. 5 અઠ્ઠા 40. ઓકે, કેટલા વધ્યા? 2. પોઈન્ટ મૂકીને 0. 5 ચોક 20, એટલે જવાબ કેટલો એવો દીકરાઓ? 28.4. ઓકે, 28.4 મળી ગયું. હવે આપણે ગોતવાનું શું છે? એ આર. તો અહીંયા હું એ આર ગોતી નાખું, ભાગાકાર કાઢી નાખું છું, હે ને? આ તો તમને સમજાવવા માટે લખ્યું હતું. એ આર બરાબર આપણી આગળ હતું 72 માઇનસ એક્સ, તો 72 માઇનસ 28.4. બરાબર ને? 72 માઇનસ 28.4. હો ભાઈ. ઓકે, હવે આપણે બાદબાકી કરી નાખીએ દીકરાઓ. 72.0 માઇનસ 28.4. આ કટ એટલે 1 10 10 માંથી 4 જાય એટલે 6. અહીંયા કટ થાય 6 11 11 માંથી 8 જાય એટલે 9 10 ને 11 3 અને 6 માંથી 2 જાય એટલે 4, એટલે જવાબ કેટલો આવે? 43.6. હાલો, ડન થઈ ગયું. તો એ આર આપણને મળી ગયું 43.6 અને એક્સ એટલે કે પી આર આપણને કેટલું મળ્યું? 28.4. તો દીકરાઓ આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. શું લેવા? તો ભાઈ ઘણા દાખલા ઓપ્શનમાં ઘણા હતા, એટલે કીધું કરાવી દો. શું કેવું 49માં દાખલાનું? તો કે એક કાટકોણ ત્રિકોણમાં વેધ અને પાયો, એક કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે, તો અહીંયા ધારવું પડશે. કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ, નાને એવો પીપી. આ કાટકોણ ત્રિકોણ છે બકુડાઓ, બોલો કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. હાલો, કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં શું કીધું? વેધ તેના પાયા કરતા. કોના બરાબર ધારવાનું? મેં તમને ઇઝી ટેકનિક શીખવાડેલી છે. આમાં જે વેધ અને પાયો, જે બીજું નામ હોય એના બરાબર ધરાય. પેલું નામ છે વેધ, બીજું નામ છે પાયો, તો બીજું નામ હોય એના બરાબર ધારવાનું. તો ધારો કે પાયો બરાબર એક્સ, તો વેધ બરાબર કેટલું? તો કે વેધ બરાબર પાયા કરતા એટલે એક્સ કરતા 7 સેમી નાનો. નાનો એટલે -7. સિમ્પલ, હે ને? બરાબર. જો વિકર્ણની લંબાઈ 13 સેમી હોય, દાખલા બેઠે બેઠો શું ચોપડીનો, આ વિકર્ણ બરાબર લંબાઈ, જો કર્ણની લંબાઈ, વિકર્ણ નહીં, કર્ણની લંબાઈ 13 સેમી હોય એટલે એસી કર્ણ છે. કેમ ખબર પડી એસી કર્ણ છે? તો કે બી કાટખૂણો, કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? કર્ણ કહેવાય. કર્ણ કેટલો છે? 13 સેમી છે. તો બાકીની બે બાજુનું માપ અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બે બાજુનું માપે શોધવાનું ને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. ગોતી લઈ, પેલા બે બાજુ ગોતીએ. તો દીકરાઓ આને તમે પાયો કહી દો, આને વેધ કહી દો. ગમે એને પાયો, ગમે એને વેધ કહેવાય. આ બે ગમે એમ લખો, પણ કર્ણ તો એસી, ઈ એમને જ રહે, ઈ નો બદલાય. પાયો વેધ બદલાય. ઓકે, આગળ જઈએ. પાયતા દાદાનું સૂત્ર આવશે. પાયતા દાદા હું કીધું કર્ણની લંબાઈનો વર્ગ, કર્ણ એટલે એસી, એસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર. એસી કેટલા છે? 13, એટલે અહીંયા આવશે 13 નો વર્ગ બરાબર. એ બી એટલે x ઓછા 7 એનો વર્ગ વત્તા બીસી એટલે x એનો વર્ગ. ઓકે, 13 નો વર્ગ 169 બરાબર. x -7 નો વર્ગ એટલે પહેલા x નો વર્ગ કરીએ, માઇનસ
મેં તમને શોર્ટકટ શીખવાડી ને પહેલાનો વર્ગ વચ્ચે બધાનો ગુણાકાર છતાં 14 ગુણ્યા x એટલે 14x હંમેશા વત્તા છેલ્લાનો વર્ગ એટલે 7 નો વર્ગ 49. હિયો સાહેબ આ કેમ કીધું? તો એ જ હું રેપિડ રિવિઝનમાં કરાવું શોર્ટકટ મેથડ કે જેથી તમને દાખલા તો તમે ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. 15 ડિસેમ્બરથી રેપિડ રિવિઝન બેચ શરૂ થાય છે. તમારું જોરદાર તૈયારી થઈ જશે. ઓકે, બરાબર. x નો વર્ગ એમ. હવે 169 આ x વર્ગ એટલે થઈ જાય 2x વર્ગ માઇનસ 14x વત્તા 49. હવે 169 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે 2x નો વર્ગ માઇનસ 14x વત્તા 49 માઇનસ 169 ને અહીં આવી જાય 0. તો x નો વર્ગ માઇનસ 14x વત્તે ઓછે ઓછા શું છે? વત્તે ઓછે ઓછા 169 માંથી 49 જાય એટલે વધ્યા કેટલા? 12. 16 માંથી 4 જાય એટલે 12 અને 9 માંથી 9 જાય એટલે 0. એટલે જવાબ કેટલો આવે? 120 બરાબર 0. ડન. હવે આમાંથી 2 કોમન નીકળે, કાઢો. શું વધ્યું? x વર્ગ 2 ના ઘડિયામાં 14 તો કે 2 સત્તા 14 વત્તા 120 માંથી 2 કોમન નીકળ્યો એટલે 60 ઇઝ ઇક્વલ ટુ 0. ઇઝ ઇક્વલ ટુ 0 છે એટલે 2 ઉડી જાય. કેમ? તો કે ભાઈ 0 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે તો એ 0 જ રહેવાનું. એટલે જ્યારે 0 હોય ત્યારે આ 2 ઉડી જાય. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણને સમીકરણ અહીંયા શું મળ્યું? x વર્ગ ઓછા 7x વત્તા 60. અહીંયા એક નાની કડવી ભૂલ છે. જો વત્તે ઓછે ઓછા થાય કે ન થાય? તો કે હા, વત્તે ઓછે ઓછા. તો નિશાની કોની? મોટા પદની. તો મોટું પદ કોણ છે? તો અહીંયા નિશાની કઈ આવે? માઇનસ આવે. અહીંયા નિશાની કઈ આવે? તો કે માઇનસ આવે. ઓકે, હવે આપણે અવયવ પાડશું. કેમ પાડવાના? તો કે x વર્ગ ઓછા 7x ઓછા 60 બરાબર 0. પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર. x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1 છેલ્લી સંખ્યા 60 60 એકા 60. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 60 થાય, બાદ બાકીનો જવાબ 7 આવે. તો કઈ ભાઈ? 12 પંચા 60. ઓકે, અને 12 માંથી 5 જાય એટલે વધે કેટલા? 7. ઓકે, હવે શું કરશું? x વર્ગ એમનો માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરવાનું દીકરાઓ? તો કે અહીંયા 12 અને 5 છે વચ્ચે મૂકી દેવાનું. 12x અને 5x માઇનસ માઇનસ પ્લસ. ઓકે, હવે તો કે આમાંથી કોમન કાઢો. x વર્ગ માઇનસ 12x માંથી કોમન શું નીકળે? તો કે x નીકળે. ઓકે, વધ્યું તો કે x માઇનસ 12 વત્તા બીજું તો કે x માઇનસ 12 એમ ઇઝ ઇક્વલ ટુ 0. 5x માંથી x અંદર ઘૂસી ગયા. કોણ વધ્યું? તો કે x. હવે જે ઇક્વલ બ્રેકેટ છે એક વખત એટલે x ઓછા 12 અને આ x વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 0. ડન થઈ ગયું. હવે આપણે કાઉન્સ ખોલશું એટલે x ઓછા 12 બરાબર 0 ઓર x વત્તા 5 બરાબર 0. ઓછા 12 છે, આ બાજુ તો વત્તા થાય એટલે x બરાબર 12 ઓર x બરાબર માઇનસ 5 થઈ ગયું. હવે આપણને ખબર છે કે માપ જે છે કોઈ દી માઇનસમાં ન હોય, તેથી x બરાબર 12. તો x એટલે આપણે શું ધાર્યું હતું? પાયો. તેથી પાયો બરાબર x બરાબર 12. વેદ બરાબર x ઓછા 7 એટલે 12 ઓછા 7 બરાબર 5. અહીંયા સેમી, અહીંયા સેમી. હાલ, હવે આપણને એમ કીધું કે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો. તો એક સ્ટેપ વચ્ચે ખાલી, એમાં શું ઘટે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ. 1/2 એમ. દીકરાઓ પાયો કેટલો મળ્યો? પાયો મળ્યો 12. વેદ કેટલો મળ્યો? 5. તો અહીંયા 12 ગુણ્યા 5. 2 છક 12 અને 6 પંચાને 30 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળમાં સેન્ટીમીટર સ્ક્વેર. નેક્સ્ટ સમ. એના પછી આ તમને ખબર છે કે 5મા ચેપ્ટરનો દાખલો છે અને બેઠો છે બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયો છે કે કોઈ એક શાળાના વિદ્યાર્થી સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700ની જોગવાઈ કરવામાં આવી. કુલ ઇનામ 700 રૂપિયાનું. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું છે. ઓકે, તો પહેલું ઇનામ x હોય તો બીજું એના કરતાં 20 રૂપિયા ઓછું એટલે x ઓછા 20. ત્રીજું એના કરતાં 20 ઓછા એટલે x ઓછા 40. ચોથું તો કે x ઓછા 60. 20 ઘટાડતા જવાના. x ઓછા 80, x ઓછા 100 અને x ઓછા 120. 7 ઇનામ થઈ ગયા. પહેલું ઇનામ, બીજું ઇનામ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. ઓકે, તો પ્રત્યેક ઇનામની રકમ ગોતી લઈએ. સૌથી પહેલાં આપણે લોકો એક કામ કરીએ કે અહીંયા 7 ઇનામોની આપણને કીધું કે કુલ 700 રૂપિયાનું ઇનામ આપવાનું છે. 7 ઇનામો કુલ કેટલા ને? 700 રૂપિયા. એટલે n બરાબર 7.
SN બરાબર 700. તો SN નું સૂત્ર મૂકીએ. SN બરાબર n/2 કૌંસમાં a વત્તા an. પ્રથમ પદ ને અંતિમ પદ. SN કુલ ઇનામ 700 નું આપવાનું છે. n/2 એટલે 7/2. a એટલે પ્રથમ પદ x. ઓકે. અને an એટલે અંતિમ પદ જે છે x માઇનસ 120. આ બે ભાગાકાર છે, આ બાજુ તો ગુણાકાર. 700 ગુણ્યા 2 કરો એટલે 140 ઇક્વલ ટુ 7. x વત્તા x એટલે 2x માઇનસ 120. ઓકે. હવે ધ્યાન રાખો, આ 7 ગુણાકાર છે અને આવું કંઈ ન કરવું હોય ને તો આને આમ નામ રાખીએ. આ 700 નું 1400 થાય, પણ આપણે કંઈ નથી કરતા, એમને જ રાખીએ, આગળ ઉડી જાય. જો હવે શું થાય બેટા, આ x વત્તા x એટલે 2x માઇનસ 120. એમને 2 અને 120 માં 2 કોમન નીકળે એટલે 700 x/2 2 કોમન નીકળ્યો કૌંસમાં x ઓછા 2 કોમન નીકળે, 2 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 2 6 12 ને પાછળ 0 એટલે 60. સિમ્પલ. 2 કોમન નીકળ્યા એટલે 2 નીકળ્યો x માઇનસ 2 6 12. 2 ઉડી ગયા. 7 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર. 700 ભાગ્યા 7 બરાબર x ઓછા 60. તો 700 ભાગ્યા 7 એટલે 100 આવે. હવે ઓછા 60 છે, આ બાજુ તો વત્તા 60 થાય એટલે શું આવશે ભાઈ? x બરાબર સોરી, આ 60 માઇનસ છે, આ બાજુ તો પ્લસ એટલે કે 100 વત્તા 60 ઇઝ ઇક્વલ ટુ x. અને તેથી x બરાબર 160 સેન્ટીમીટર. મીટર એટલે ઇનામ છે, રૂપિયા આવે. તો હવે આપણને પેલું ઇનામ મળી ગયું 60 રૂપિયાનું. આપણને એવું કીધું પ્રત્યેક ઇનામની રકમ શોધો, તો ગોતી નાખીએ પેલું ઇનામ. તો અહીંયા લખું પ્રથમ ઇનામ. પ્રથમ ઇનામના કેટલા? x બરાબર કેટલા? 160 રૂપિયા. ઓકે. બીજું ઇનામ કેટલું છે? x ઓછા 20. તો કે ભાઈ 160 ઓછા 20 બરાબર 140 રૂપિયા. ત્રીજું ઇનામ કેટલાનું છે ભાઈ? તો કે x ઓછા 40. તો 160 માઇનસ 40 બરાબર 120. આવી રીતના તમારે ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ઇનામ જાતે ગોતવાનું છે. ડન. એના પછીનો દાખલો. ભાઈ રેપિડ રિવિઝન 15 ડિસેમ્બરથી શરૂ કરીએ છીએ. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ચેનલ સબસ્ક્રાઇબ કરો. ચલો આગળ વ્યા જઈએ. શું કીધું ભાઈ? 51 શાળાની વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે દર્શાવેલ કોષ્ટકમાં રજૂ છે. વિદ્યાર્થીઓની ઊંચાઈનો મધ્ય શોધો. તો આપણને થી ઓછા આપ્યું છે, એટલે સૌથી પહેલા બેટા આપણે અહીંયા વર્ગ લખવું પડે. 140 થી ઓછા પેલું એમને રાખવાનું, અથવા 135 કરી નાખો તોય વાંધો નહીં, પણ એમને રાખો તોય વાંધો નહીં. હવે અહીંયા આપણે કેટલાનો ગેપ છે? 140, 45, 50, 55, 60, 65, 5, તો હવે આગળ વધતું જવાનું. 140 થી 145, 145 થી 150, 150 થી 155, 55 થી 160, 160 થી 165. ડન. જ્યારે થી ઓછા આપ્યું હોય ને ત્યારે હોય આ CF હોય. CF તો આપણે CF એમ દેવાનું. જ્યારે થી ઓછા હોય CF હોય 4, 11, 29, 40, 4, 11, 29, 40, 46 અને 50. તો F કેમ ગોતવાનું? પેલા 4 એમને મૂકવાનું. 11 માંથી 4, ઓલામાં CF ગોતવાનું પ્લસ કરતા માઇનસ કરતા. 11 માંથી 4 જાય એટલે 7. 29 માંથી 11 કાઢો તો 9 માંથી 1 જાય એટલે 8 ને 2 માંથી 1 જાય એટલે 1. 40 માંથી 29 કાઢો એટલે 11. 46 માંથી 40 જાય એટલે 6 અને 50 માંથી 46 જાય એટલે 4. હવે જેમ કરતા થાય એમ. સૂત્ર m બરાબર l વત્તા n/2 માઇનસ CF/f ગુણ્યા h. તો સૌથી પહેલા n/2 આપણે ગોતવું પડે. તો અહીંયા હું ગોતું n/2 બરાબર 50/2 બરાબર 25. 25 કરતા જે નાની સંખ્યા હોય એટલે કે 11. આ થઈ ગયું CF, આ થઈ ગયો F અને આ થઈ ગયો L. તો L કેટલા મળ્યા? 145. n/2 એટલે કે 25. CF કેટલું? CF આપણને મળ્યું 11. ઓકે. F કેટલું મળ્યું? 18 અને ગેપ 5, 5 નો છે. ઓકે. 145 એમના વત્તા 25 માંથી 11 જાય એટલે 14. n/18 ગુણ્યા 5. 14 ના અડધા 7, 18 ના ગુણ્યા અડધા 9. હવે 145 એમનું
વત્તા એમનો 7 પંચા 35 ને એના છેદમાં 9, તો 35 ના છેદમાં 9, તો 9 ચોક 28, બરાબર ને? કેટલા વધ્યા? 7 વધ્યા ને, પોઈન્ટ મૂકીને 0. પછી 9 સત્તુ 63, ઓકે, પાછા 7 વધ્યા ભાઈ. પછી ભાઈ તો કે 9 પોઈન્ટ મૂકીને 0 તો મૂકી નાખો, 7 પાછું 9 સત્તુ 63, આ તો ગાડી હાલ્યા જ કરશે ભાઈ, હે ને? તો 4.77, તો પાછળ હજી 7 આવે એટલે 77 મૂકો તોય વાંધો નહીં, 4.78 મૂકો તોય વાંધો નહીં. તો 145 વત્તા 4.78 એટલે 149.78 થાય. અહીંયા આપણો દાખલાનો જવાબ આવી ગયો. આ તો ખેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, અમદાવાદના પરિવહન વિભાગ શહેર માટે કેટલીક ઇલેક્ટ્રોનિક બસો ખરીદવા માંગે છે, જેના માટે તેઓ હાલની જાહેર પરિવહન બસો દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલ અંતરનું વિશ્લેષણ કરવા માંગે છે. નીચે આપેલા આવૃત્તિ વિતરણ એક દિવસમાં હાલની જાહેર પરિવહનની 60 બસો દ્વારા કાપવામાં આવેલ અંતર દર્શાવે છે. ઉપરોક્ત માહિતીને ધ્યાનમાં લઈને નીચે આપેલ પ્રશ્ન જવાબ આપો. દૈનિક અંતરની મુસાફરીનો બહુલક શોધો. ઓકે, પહેલા બહુલક ગોતવાનો. તો બહુલકનું સૂત્ર છે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે, આ બહુલકની છે. એના પછી શું છે ભાઈ? તો કે Z L F1 F2 કેમ મળે? તો સૌથી મોટી સંખ્યા 26 F1, એના ઉપર F0 F2, F1 ની લાઈનમાં L. તો L બરાબર કેટલા? તો કે 220, ઓકે, વત્તા F1 એટલે 26 માઇનસ F0 એટલે 14 છેદમાં 2F1 2 ગુણ્યા 26 માઇનસ 14 માઇનસ F2 એટલે 10. અને કેટલાનો ગેપ છે ભાઈ? 200 થી 210 એટલે 10 નો ગેપ છે. આગળ અહીંયા જઈએ, 200 એમનેમ વત્તા 26 માંથી 4 જાય એટલે 2, અને 2 માંથી 1 જાય એટલે 1, એના છેદમાં 26 52, અને ઓછે વત્તા 14 અને 10 એટલે કેટલા થાય? 24, એને ગુણ્યા 10. 200 એમનેમ વત્તા 12 દાણ 120, ઓકે, 52 માંથી 24 માઇનસ કરીએ આપણે, 52 માંથી 24 જાય એટલે અહીંયા 4, 12 માંથી 4 જાય એટલે 8, ને 4 માંથી 2 જાય એટલે 2, 28. ઓકે, આના અડધા 60 અને આના અડધા 14, હજી બેના અડધા થાય. 60 ના અડધા 30 ને 14 ના અડધા 7. તો ભાગાકાર કરી નાખીએ ભાઈ. 30 ભાગ્યા 7, તો 7 ચોક 28, 2 વધ્યા, પોઈન્ટ મૂકીને 0, 7 દૂ 14, કેટલા વધ્યા? 6, પોઈન્ટ મૂકેલો જ છે, તો બીજી વાર પોઈન્ટ નહીં મૂકવાનું, ખાલી 0 મૂકવાનું. તો ભાઈ 7 8 56, ઓકે, કેટલા વધ્યા? 4, તો એ તો ગાડી હાલ્યા જ કરશે એટલે 4.28 રાખો, વાંધો નથી કાંઈ. તો અહીંયા આપણે લખી નાખીએ 200 વત્તા 4.28 એટલે જવાબ આવે 204.28. બરાબર? આ બેનો ભાગાકાર કીધો 30 ના છેદમાં 7 નો એટલે 4.28, 200 માં 4.28 નાખ્યા એટલે 204.28. હવે એક બસ દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલ દૈનિક અંતરનો મધ્યક શોધો. ગોતી લઈએ. તો મધ્યક માટે અહીંયા પહેલા આપણે વર્ગ લખીએ. 200 થી 210, 210 થી 220, 220 થી 230, 230 થી 240, ક્યાં લગી છે બકાવ? 250 લગી, ઓકે, અને 240 થી 250, ઓકે. FI આવૃત્તિ આપણને કેટલી આપી છે? જો કેમ લખાય? 4 14 26, 4 14 26, 10 6, બરાબર ને? 10 6, ઓકે. તો હવે પહેલા આપણે આનો સરવાળો કરી નાખીએ. 4 4 8 8 ને 6 14, 14 ને 6 તો કે 20, વધી પડી 2 2 ને 1 3 3 ને 2 5 ને 1 6 એટલે 60. XI ગોતવાનું. તો કે 200 વત્તા 210 એટલે 410, એના અડધા 205. હવે 10 10 નો ગેપ છે એટલે નાખતા જવાના. 205 માં 10 નાખો એટલે 215, એમાં 10 નાખો 225, એમાં 10 નાખો 235, એમાં 10 નાખો 245. FI તો કે એનું સૂત્ર છે XI માઇનસ A એના છેદમાં H. તો બેટા હંમેશા મેં તમને શીખવાડ્યું છે, A ધરાય ઉપર દાખલો પડે, ઇઝી. અહીંયા 0, પછી 1 2 3 અને 4. હવે FIUI એટલે શું કરવાનું? 4 ગુણ્યા 0 0, 14 એકા 14,
26 દુ 52, બરાબર 10 તેરી 30, ટન 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 ટન, 6 ચોક 24, એમ આ 6 અને આ 4. હવે સરવાળો કરીએ બેટા, 4 ને 2 6 ને 4 10, વધી પડી 1, 1 ને 1 2 ને 5 7 ને 3 10 ને 2 12, એટલે 120. ડન. ઓકે, હવે સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fy ui ના છેદમાં સિગ્મા fy ગુણ્યા h, a 205, fy ui 120, સિગ્મા fy તો કે 60, ગેપ કેટલાનો 10 નો, 60 દુ 120. ઓકે, 205 એમનેમ વત્તા 2 દાણ 20, તો 205 માં 20 નાખો એટલે થઈ જાય 225. હાલો, ડન થઈ ગયું. તો અહીંયા જે છે આપણો આ દાખલો ફિનિશ થાય. એના પછી આ દાખલો ચોપડીનો બેઠો છે, આપણને બધાને આવડે. એક તીરની એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે, જેમાં 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરે તે નિર્દેશ કરતું અટકે છે, તો આ સમસંભવી પરિણામો છે. હવે આપણે ગોતવાનું છે તે 8 તરફ નિર્દેશ કરે તો 8 કેટલી વાર છે? એક વાર છે. કુલ પરિણામ 8 એટલે 1/8. હું જવાબ લખું, તમારે સ્ટેપ વાઇઝ લખવાનું. અયુગ્મ તરફ નિર્દેશ કરે. અયુગ્મ એટલે એકી સંખ્યા કઈ? એકી સંખ્યા કઈ છે? 1 3 5 7. કેટલી સંખ્યા મળી? 4. એટલે જવાબ મળે 4/8. 4 એકા 4, 4 દુ 8 એટલે 1/2. ઓકે, પછી 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો હવે આપણને કીધું 2 કરતાં મોટી, તો 3 4 5 6 7 8. કેટલી સંખ્યા થઈ? ગણો. 1 2 3 4 5 અને 6, એટલે 6/8 બરાબર 3/4. આગળ 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો આ 8 સંખ્યા જે છે એ 9 કરતાં નાની જ છે ભાઈ, એટલે 8/8 બરાબર 1. 4 રોકડા. 3 વખત ઉછાળવામાં આવે તો નીચેની સંભાવનાઓ શોધો. નંબર 1 બરાબર 2 છાપ મળે. હવે સિક્કો 3 વખત ઉછાળવામાં આવે એટલે કુલ પરિણામ 8 મળે. બરાબર, કયા 8 પરિણામ મળે? તો તમારે યાદ રાખો ને, એક સિક્કો 3 વાર ઉછાળવાનો છે, એટલે 3 2 1 આજુબાજુ. હું યાદ રાખો, 3 2 1 આજુબાજુ. 3 એટલે શું? 3 વખત h, 2 વખત h, પછી 1 એટલે 1 વખત h, અને આજુબાજુ એટલે આજુબાજુ h ને વચ્ચે t. 3 2 1 આજુબાજુ. ડન. હવે 4 એના ઊંધા કરી નાખવાના. h ની જગ્યાએ TTH, THH અને THT. હવે નંબર 1 બરાબર 2 છાપ મળે. તો બરાબર 2 છાપ મળે એવું પહેલું, બીજું અને ત્રીજું, આ 3 પરિણામ છે. તો P of A બરાબર 3/8. P of B બરાબર, તો હું અહીંયા જવાબ જ લખું, તમારે લખવાનું ઘટના A બરાબર છાપ મળે. પછી P of A બરાબર M/N અથવા સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામના. પછી જવાબ, હું ડાયરેક્ટ જવાબ લખું છું, ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે શું? તો કે 2 છાપ તો મળે, ઓછામાં ઓછી કીધું એટલે વધુ જોવાનું, એટલે કે 2 છાપ મળે ને 3 છાપ મળે. તો 2 છાપ મળે એવા આ પહેલું કાઉન્સ, આ બીજું કાઉન્સ અને આ ત્રીજું કાઉન્સ તો હતું. અને 3 છાપ મળે, 3 છાપ મળે એવા HHH આવા 4 કાઉન્સ થયા, એટલે 4/8. 4 એકા 4, 4 દુ 8, 1/2. બરાબર. ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 છાપ લેવાની. ઓછામાં ઓછું કે 2 કરતાં વધી જવાનું. 3 છાપે લઈ લેવાની, 2 લેવાની, 3 લઈ લેવાની. પછી આપણને હું કીધું વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2 છાપ મળે એનો મતલબ તો પેલા આપણે આ ભૂઈ નાખીએ વધારે, 1 લેવાની અને 0 લેવાની. તો પેલા 3 છાપ ટૂંકમાં નથી લેવાની, આ 1 નથી લેવાનું. જો આમાં 2 છાપ છે એટલે આ લેવાનું. 1 છાપ છે, 2 છાપ છે, 1 છાપ છે, 2 છાપ છે, 1 છાપ છે અને 0 છાપ છે. 3 T એટલે 0 છાપ છે, એટલે 7 કાઉન્સ મળે. એટલે P of C બરાબર 7/8. ડન. પછી છાપા કરતાં કાંટા વધારે હોય. શું કીધું? છાપા કરતાં કાંટા વધારે હોય. તો છાપા કરતાં કાંટા વધારે તો હું એને કે પહેલા પીપી આલબાઈ પીપી આલબાઈ પીપી અહીંયા કેટલા હતા? 3 હતા ને, જોવાનું હો ભાઈ. પીપી પીપી પીપી. છાપા કરતાં કાંટા વધારે. તો છાપા કરતાં કાંટા વધારે, તો જો આમાં 2 કાંટા છે, આ 1
આમાંય 2 કાંટા છે, આમાં 3 કાંટા છે, છાપા છે જ નહીં. આમાંય 2 કાંટા છે, છાપા કરતાં કાંટા વધારે છે. તો આવા કેટલા કાઉન્ટ્સ મળ્યા? 4. તો P of D બરાબર 4/8. 4 એકા 4, 4 દુ 8, 1/2. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા 4/8 ની બદલે 3/8 લે. કેમ? તો કે છાપા કરતાં કાંટા વધારે, એમાં 3 ટી, એટલે એમાં ક્યાં છાપા છેદ છે? બધાય કાંટા ત્રણ કાંટા થયા વાળું લેવાનું. આ તો આપણો સંભાવનાનો દાખલો. અને અહીંયા જે છે એ આપણું પ્રશ્નપત્ર જે છે એ ફિનિશ થાય છે. તો મારા મિત્રો કહેવાની બાબત એમ છે કે હું તમને મોસ્ટ આઈએમપી દાખલા, આઈએમપી વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશના સવાલ જવાબો, શોર્ટ નોટ બધી વસ્તુ મેં કવર કરાવશું રેપિડ બેઝ, કે જેથી તમારા 80માંથી 80 માર્ક્સ આવે અને કોન્ફિડન્સથી પેપર. તમારી આગળ ચાન્સ છે પેન્ટેડમાં જોડાવા માટે છેલ્લો અને છેલ્લો ચાન્સ આપી શકો તમે તમારી જાતને રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે. અને એ ચાન્સ લેવા માટે તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, હમણાં જ ડાઉનલોડ કરો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે, કોલ કરીને વધુ માહિતી મેળવી લો. નંબર 2, સેકન્ડ વસ્તુ, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જોરદાર, જબરદસ્ત અને અગત્યના વિડીયોઝ તમને મળતા રહેશે. ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.